મને છે ને રાજાનું કેરેક્ટર જેમ કે સિદ્ધરાજ જયસિંહ છે, કે રાણા પ્રતાપ છે, એ પ્રકારનું કેરેક્ટર કરવાની બહુ ઈચ્છા છે કે, અને અહીંયા સમહાઉ એ પ્રકારની ફિલ્મો બનવી છે અત્યારે અઘરી છે, અત્યારના સિનારીઓ પ્રમાણે અઘરી છે. પણ જ્યારે બી બનશે ત્યારે મારી ઈચ્છા ખરી કે કોઈ પણ પ્રોડ્યુસર કે ડિરેક્ટરને વિચાર આવે તો મને પ્લીઝ તમે સંપર્ક કરજો. એવું કહી શકો કે તમે ટ્રેનના બે પાટા હોય ને એવો ડિફરન્સ છે, એટલો ડિફરન્સ છે બે વચ્ચે, ધુલા અને આની વચ્ચે. ધુલો એકદમ સાચું બોલનારો ઇનોસન્ટ માણસ છે અને એનું પ્રકૃતિ એ પ્રકારની છે. આ ક્યાંક કૂવામાંનો દેડકો છે, એને બહારની દુનિયા જોઈ નથી, એટલે એને જો સત્ય સામે આવે તો એ ગમે તેમ કરીને બૂમો પાડીને એ સામેવાળાને દબાઈ દે, એવો માણસ છે. તો એ છે ને ટ્રેનના બે પાટા છે કે તમને આમ જુઓ તો એમ લાગે કે અચ્છા બે આ એક જ પટ્ટો છે દૂરથી જુઓ, પછી આગળ જઈને જુઓ ને તો આમ બે અલગ પાટા હોય. હા, તો એ એવા પ્રકારની ઘટના છે. મેં પેટીઓ પણ ખોલેલી છે, મેં કચરાએ વાળેલા છે. એ બધું છે ને આ થિયેટર સાથે જે માણસ સંકળાય ને એને કહેવું નથી પડતું હતું, એ આપોઆપ જ એને ખબર હોય છે, કરવા મળે છે. અને થિયેટર એટલા માટે જ હું કહું તમને કે એ માણસ પછી આગળ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાય કે આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય, પણ જેણે એકવાર સ્ટેજ પર રહીને થિયેટર કરેલું હશે ને એને એની લાઈફમાં એનો કોન્ફિડન્સ બહુ કામ લાગશે. અમે અહીંયા જે પ્રવેશ ગૃહમાં આવી રહ્યા છે એનું એક વળતર ચૂકવીને આવી રહ્યા છે, અને જો તમે એ વળતર ચૂકવીને આવતા હો તો એ મેકર્સની જવાબદારી થઈ જાય છે કે તમને એટલો આનંદ પડે, તમને એ કલાનું સેટિસ્ફેક્શન એટલું મળવું જોઈએ કે જે જોયું એમાં અમને ક્યાંક શીખવા મળ્યું, કાં તો અમારે જે જોવું હતું ને આનંદ લેવો હતો એ આનંદ લેવા મળ્યો. હું ને સંજય અમારું શૂટિંગનો, કેમ કે અમે છોકરા હતા, મેકઅપ ઓછો કરવાનો હોય એટલે પહેલો સીન સવારનો અમારો લાગે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીન જે અમારો હોય એ પહેલાં શૂટ થઈ જાય. એ શૂટ થઈ જાય પછી બહેનોનું ને કેમ કે બહુ બધા લોકો હતા, દરેક જણ આ જગ્યા પર ફરે છે એનું શૂટ કરવાનું હોય. એ પતે ત્યાં સુધીમાં અમને અમારી પાસે ટાઈમ હોય, એટલે અમે લોકો કહીને નીકળીએ કે અડધો કલાક કે 15 મિનિટ પહેલાં અમને કોલ કરજો કે ભાઈ માણસ સારો હોવો બહુ જરૂરી છે. એક્ટર તો કદાચ 10-15 હશે તો એને 20 સુધી પહોંચાડી શકે. આ વાત સેમ આ જ વાત મેં ચેતન દૈયાના મોઢેથી સાંભળી હતી કે એક્ટર છે ને 10-20 અમે ચલાવી લઈશું, પણ એનામાં માણસાઈ હોવી જરૂરી છે. માણસ સારા હોય ને તો પછી કશું. અને મને જેટલા બી અભિનેત્રીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એ બધા સુંદર વ્યક્તિત્વ ધરાવતા લોકો છે. કિંજલ લઈ લો, આરોહી લઈ લો, તમે કોઈની નેત્રી લઈ લો, શ્રદ્ધા લઈ લો, બધા જ લોકો એટલા સુંદર વ્યક્તિત્વ ધરાવે છે કે ખરેખર તમને મજા પડી જાય. એટલે અમે બધા ફિલ્મ પત્યા પછી સારા મિત્રો છે. તમારું કામ પૂરું થાય એના પછી તમે કોન્ટેક્ટમાં રહો એકબીજા સાથે, એ બહુ અગત્યની વાત છે કે કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય. કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનો મળી જાય, ને કોને ખબર તમે શોધમાં હોવ અખૂટ શબ્દોની ને તમને સહેજ મૌનમાંય મોજ મળી જાય. તમે ગુજરાતી કલાકારોને જોયા જ હશે અને તમે પર્સનલી એમને મળ્યા હશો ને તમને એમને મળીને અલગ અલગ અનુભવો તો થયા જ હશે, પણ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્મ એવી આવી હતી જેને સાચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી હતી એવું કહી શકાય, અને એના બધા જ એક્ટર્સ વિશે તમે જાણતા હશો. એ છે છેલ્લો દિવસ. અને છેલ્લો દિવસના બધા એક્ટર્સે પોતાની જાતને સાબિત કર્યું છે કે એમને કેટલા સરસ કલાકાર છે. ત્યારે હું આજે વાત કરી રહી છું તમારા બધાના ફેવરેટ આરજવ ત્રિવેદીની. એટલે તમે એમને ધુલાના નામે જ ઓળખતા હશો, એટલે આરજવ કહું તો પહેલા સાઈડમાં પેલું ધુલાવાળું કેરેક્ટર આમ આવતું હશે. પણ આજે આપણે તેમની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો વાતો કરીશું, પણ એમની સાથે મેઇન તો નાટક વિશે મારે જાણવું છે કે એમના પોતાના અનુભવ કેવા છે, ને બીજું કે માણસ તરીકે કેવા છે, કે સાચે ધુલા જેવા છે. એટલે આજે પહેલા એમની સાથે વાત કરીશું. તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમે મને બોલાવવાના માટે. એટલે અમે લોકો બહુ એક્સાઇટેડ હતા કે હવે આરજવ આવી રહ્યા છે કે ધુલો આવી રહ્યો છે. એ તમારા સવાલો પરથી ખબર પડશે. એકચ્યુઅલી ના, એટલે અમે આશા રાખીએ કે ધુલો ના જાગે, નહીં જાગે, આરજવ જ રહે. એ છેલ્લો દિવસ સાથે પતી ગયું કેરેક્ટર, અને લોકોના દિલમાં છે, અને લોકોના એવું કહેવાય કે જીભ ઉપર છે કે એ ધુલો. એટલે આરજવ કરતા ધુલાથી જ મને લોકો ઓળખે છે, અને મને બહુ જ એ ગમે પણ છે. મજા આવતી હશે ને કે પેલું રસ્તે મળે એના મોઢા પર પહેલા અરે આ તો ધુલો છે. કેમ કે કોઈ એક્ટર માટે એ વસ્તુ બહુ સારી કહેવાય, મને એવું લાગે છે, અને ખરાબ બી કહેવાય. દરેક સિક્કાના જો હંમેશા દરેક સિક્કાની બે બાજુ હોય. એટલે પહેલી બાજુ એ સારી જે છે એ છે કે ભાઈ
તમે કોઈક એવું કેરેક્ટર કર્યું છે કે જે લોકોના મનમાં એવી છાપ ઉતારી ગયું છે કે તમારું ખરેખર નામ લોકોને યાદ નથી પણ એ કેરેક્ટરનું નામ યાદ છે, તો એ એક્ટર માટે બહુ મોટું અચીવમેન્ટ છે. અને એક્ટર માટે એટલા માટે ખરાબ વસ્તુ એ રીતે છે કે બીજા અનેક કામ જો કર્યા પછી પણ લોકોને એ જ કેરેક્ટર યાદ છે, તો તમે કાં તો પછી એ સ્ક્રિપ્ટ ખોટી તમે સિલેક્ટ કરી છે, કાં તો પછી એ સ્ક્રિપ્ટના કેરેક્ટરમાં તમે પોતાની જાતને એટલું એક્ટર તરીકે સાબિત નથી કરી શક્યા. એ પ્રશ્ન રહેતો હોય છે, પણ મને નથી, કેમ કે મેં જે કર્યું છે મને મારા કોન્ફિડન્સ પર મેં કામ કર્યું. એક વસ્તુ છે કે આપણે ત્યાં એ જે કેરેક્ટર હતું ને એવું નહોતું થયું કંઈ. યસ યસ યસ. એ પ્રયોગ કહી શકાય મારા માટે, તો હું પ્રયોગ કહી શકીશ, કારણ કે બધાનું એકસાથે એવી મૂવીમાં આવું અને પ્રયોગ હતો. જે તમારું કેરેક્ટર હતું એ કોઈને મતલબ મને નહોતું ખબર કે એની પછી લિટરલી જે ડાયલોગ્સ હતા ને એ છે ને કોલેજ, અમે લોકો એ ટાઈમે કોલેજમાં હતા, એટલે કોલેજ પછી છે ને કોલેજની બહાર લોકો એ ડાયલોગ બોલતા હોય. મતલબ ફ્રેન્ડ્સમાં બી એ આવી ગયું હતું, જે તમારા લોકોના હતા ને એ બધાની લેંગ્વેજમાં આવી ગયું હતું. નોર્મલ કરતા અલગ હોય ને એ લોકોને તરત કનેક્ટ થતું હોય. અને ધૂલો પછી તમે શું થયું નો પેલો વિરલ લઈ લો, એ બધા કેરેક્ટર એ પ્રકારના છે કે બંને કેરેક્ટર કે જે નોર્મલ કરતા અલગ છે. પણ હેલ્લારું વાળું પાછું આખી છાપ બદલી કાઢી હતી. યસ યસ યસ. કારણ કે જેવું જ હેલ્લારું આવ્યું તો પહેલા જેવું પેલું ધૂલા માટે કહું કેવું હતું કે બધાની અંદર એક ધૂલો હોય છે, મને એવું લાગે છે કે એને એવું હોય કે યાર શાંતિ રાખને. હા, એ જે ફૂડ વાળું હતું ને અમારા લોકોનું બી એવું હોય કે કામ છે હવે બસ આને ખાવાનું મંગાવી દઈ, બસ ઘરે જતા રહીએ, એ બધાની અંદર હોય. પણ જે પેલું હેલ્લારું આવ્યું ને ત્યારે એમ કે અચ્છા આ મતલબ એકદમ ઉડીને કંઈક આવ્યું હતું. અને એમાં બી જે તમારી એક્ટિંગ હતી એટલે બધાને એમ લાગે કે અચ્છા વાવ, એટલે એ આખું અલગ હતું. યસ, એ અભિષેક શાહે મને સરે ઘણા બધા નાટકોમાં જોયેલો છે, એનો મને ફાયદો મળ્યો કે એમને ખબર હતી કે આનામાં કેટલું વેરિએશન છે ને એ કરી શકશે કે નહીં કરી શકે, એમને વિશ્વાસ હતો, તો એ મને કરવા મળ્યું એ કેરેક્ટર અર્જુનનું. તો હજુ એવું કોઈ કેરેક્ટર જે તમને આમ એવું કરવું છે કે નાટકોમાં કહો કે ફિલ્મોમાં કે આ કરવાનું આવે તો આમ બહુ મજા પડી જાય, એવું થાય કે આમ સંતોષ થાય? મને તો કહું, મેં ઘણા બધા ઇન્ટરવ્યુમાં કહ્યું છે, મને છે ને રાજાનું કેરેક્ટર જેમ કે સિદ્ધરાજ જયસિંહ છે, કે રાણા પ્રતાપ છે, એ પ્રકારનું કેરેક્ટર કરવાની બહુ ઈચ્છા છે. કેમ અને અહીંયા સમહાઉ એ પ્રકારની ફિલ્મો બનવી સહેજ અત્યારે અઘરી છે, અત્યારના સિનારીઓ પ્રમાણે અઘરી છે. પણ જ્યારે બી બનશે ત્યારે મારી ઈચ્છા ખરી કે કોઈ પણ પ્રોડ્યુસર કે ડિરેક્ટરને વિચાર આવે તો મને પ્લીઝ તમે સંપર્ક કરજો. મારી બહુ જ ઈચ્છા છે એ પ્રકારનું કામ કરવાની. આમ તમારું કેરેક્ટર એ ટાઈપનું છે, તમે એમાં ફિટ બેસી જાઓ. અત્યારે તમે કીધું તો આમ વિઝ્યુઅલાઇઝ થાય કે હા આવા લાગતા હશે, આવું લાગશે, એમ મજા આવે. પણ હા, ગુજરાતમાં છે, પણ ગુજરાતી પાસે એટલી બધી વાર્તાઓ છે ને કે બને ને તો મજા પડી જાય, કારણ કે કેટલું સરસ આપણી પાસે સાહિત્ય છે. આપણું સાહિત્ય તો બહુ જ ઊંડું છે. હમણાં બી વચ્ચે એક ઇન્ટરવ્યુમાં મેં વાત કરેલી પન્નાલાલ પટેલથી લઈને આપણે એ વખતના એટલા સુંદર સુંદર નવલકથાઓ આપણી પાસે છે કે તમે કદાચ એની જે બી રાઇટ્સ કે જે લેવાના હોય ને એ લઈને કશું જ કર્યા વગર સીધી ફિલ્મ બનાવવાનું ચાલુ કરી દો ને તો પણ એ એટલી બધી સુંદર ફિલ્મ બને કે સંજય લીલા ભંસાળીને તમારે એ આપણો સંપર્ક કરે કે તમે આટલું સરસ કઈ રીતે. એમને ખબર જ હશે, એ વાર્તાઓ બી એમને ખબર હશે, પણ એટલું સુંદર સાહિત્ય છે આપણી પાસે, ડેપ્થ વાળું. અને હવે થઈ રહ્યું છે કે આપણું જે ગુજરાતીમાં બને એની સિક્વન્સ બની રહી છે, એનું હિન્દીમાં પણ થઈ રહ્યું છે, એટલે મે બી બનશે અને તમને સંપર્ક કરશે. હવે તમે કહી દીધું છે તો અમે પહોંચાડી દઈશું પ્રોડ્યુસર સુધી. બિલકુલ, મતલબ પર્સનલી હું ટેગ કરીને પહોંચાડી દઈશ, જેને હું ઓળખું છું. જેને ઘણા કેવા હોય કે આપણને મળે તો કહે કે અમારે બી કંઈક આવું મોટું બનાવવું છે, પણ વિચાર હોય કે પછી કોણે કરીએ એમ કાસ્ટ એ હોય, એટલે હવે અમે ટેગ કરી દઈશું. એક સ્પેશિયલ અલગથી રીલ બનાવડાઈશું ને ટેગ કરીશું કે સંપર્ક કરો, નહીં તો વિઝ્યુઅલાઇઝ કરીને તમને રાજા મહારાજા બનાવડાવી દઈશું. અમારા ત્યાં એડિટર્સ અમારે ત્યાં કમાલના છે એટલે. વાહ ભાઈ વાહ, બિલકુલ. તમે કહ્યું હતું ત્યારે અમે પહેલા એ જ કે તમે થિયેટરમાં માસ્ટર્સ કર્યું છે, એટલે મને થોડું એ કે જનરલી ઘરમાં વાત કરે કે બાળપણમાં શું બનવું છે, તો આપણે ત્યાં કેવું હોય ગુજરાતીમાં તો કે ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે કે આ બનશે, પણ થિયેટરમાં માસ્ટર્સ એટલે મને કંઈ સમજ ના આવે, એટલે મેં કીધું પહેલાં મળશે ને એટલે પૂછીશ કે આ નાનપણથી વિચાર હતો? બિલકુલ બિલકુલ, મારો બહુ નાનપણથી વિચાર હતો. મારી આગળની 2 પેઢીથી લોકો આમાં છે, એટલે કલા સાથે સંકળાયેલા છે. મારા દાદા એ પોતે કવિ હતા, ઇન્દુકુમાર ત્રિવેદી, અને એમની ફફડાટ નામની કવિતા બહુ પ્રખ્યાત છે. અને મારા પપ્પા એ એક્ટર, એમણે દાદાની બીમારીના કારણે વચ્ચેથી એ છોડ્યું હતું અભિનય, અને એમણે બી ઘણા બધા નાટકો ને ઘણી બધી સિરિયલોમાં કામ કરેલું. એ વખતની એક દાંડના પંખીમાં ને બધામાં પણ આવતા હતા. પ્રણવ ત્રિવેદી એમનું નામ.
એટલે આમ જોવા જઈએ તો મારા ઘરમાં સૌથી મોટા ક્રિટિક મારા પપ્પા જ છે. અને તો ત્યારથી, અને મેં પપ્પાએ જે છોડ્યું હતું ને ત્યારથી મારા મગજમાં હતું કે મારે એવું જ કંઈક કામ કરવાનું છે કે એમનું જે અધૂરું રહ્યું છે હું પૂરું કરીશ. એટલે વારસો આગળ લઈ ગયા છો કહી શકાય. હા, મે બી. તો સૌથી પહેલા હું સિનિયર કેજીમાં હતો ત્યારે સ્ટેજ પર ગયો હતો. બાપરે, મતલબ ચાલુ જ કરી દીધું છે એમ ને આવતાની સાથે જ. યસ. અને પછી મને એટલી બધી મજા પડી હતી સ્ટેજ પરના એક કેફની. ત્યારે તો સમજણ ના હોય પણ મજા પડી ગઈ હતી કંઈક અંદરથી કે આ યાર કરવાની મજા છે, મજા આવશે. અને પછી બાળ કલાકાર તરીકે કામ મેં બહુ જ બધા કર્યા, બહુ જ બધા નાટકોમાં કર્યા. બિપિન બાપોદરા જે અત્યારે આપણે નામ જાણીએ છીએ એમની સાથે મેં એક સ્વપ્ન નામનું નાટક કરેલું. એમાં હું ને મારા ફાધર સાથે કામ કરતા હતા. ક્યાં વાત હે, એનથી વધારે સારું શું હોય. યસ. તો એ બહુ જ સુંદર જર્ની રહ્યા. પછી મેં ધોરણ 8 થી 12 ભણતર માટે થઈને આ કામ બાજુમાં મૂકેલું. પછી હું વચ્ચેના પીરિયડમાં અરીન ઠાકર સાથે જોડાયો હતો ઉત્સવ નામની સંસ્થામાં. ત્યાં નાટકો એમની જોડે કરતો હતો. અને મારા મમ્મી ભણતરને લઈને સ્ટ્રીક, એટલે એમણે મને પહેલાં આના ઉપર ફોકસ કરવાનું કહ્યું ને ધોરણ 9 કે 8 થી 12ની વચ્ચે મેં મૂક્યું અને મેં સાયન્સ લીધેલું. સાયન્સ એટલા માટે લીધેલું, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે મને એવી ખબર પડેલી કે મારે જે જગ્યા ઉપર ફિલ્મનો કોર્સ કરવા માટે જવું છે ત્યાં સાયન્સ જરૂરી છે. આવું મને કોઈએ કહી દીધેલું. એટલે મેં મગજમાં ફિક્સ કરી નાખેલું કે કંઈ બી થાય સાયન્સ લેવું પડશે. હા, સાયન્સ લેવું પડશે. અને સાયન્સ લઈને પછી મેં બીએસસી પણ કમ્પ્લીટ કર્યું વિથ ફિઝિક્સ. બેચલર મેં ફિઝિક્સમાં કર્યું છે ઝેવિયર્સમાંથી. અને ઝેવિયર્સમાં જવાનું મને બહુ ફાયદો એ મળ્યો કે મને બહુ મોટા સારા લેવલ પર એક્સપોઝર મળ્યું. હું ઇન્ટ્રોવર્ટમાંથી જે ખુલ્યો ને એ હું એવું કહીશ કે ઝેવિયર્સના કારણે ખુલ્યો, કેમ કે ત્યાં પહેલી વખત એવું થયેલું કે ઝેવિયર્સની અંદર કલફેસ્ટમાં એક ગુજરાતી નાટક થયું હતું અને એ મેં કરાયેલું, મેં જ લખેલું અને મેં જ એ નાટક કરેલું. અને 500 જેટલા લોકોનું સ્ટેન્ડિંગ ઓવેશન વિથ ફાધર સાથે મળેલું. અને ત્યારથી પહેલું એ ગુજરાતી નાટક કે જ્યારે અમે લોકોની ટીમ એવી બની ગઈ કે કલફેસ્ટ હોય કે બીજા કોઈ બી ફેસ્ટિવલ્સ હોય તો અમે ગુજરાતી નાટકો ત્યાં કોલેજની અંદર કરવા મળ્યા હતા. એટલે ત્યાંથી મને બહુ સરસ એક એક્સપોઝર મળ્યું હતું. નાટકો માટે થોડો પ્રેમ વધારે લાગી રહ્યો છે તમારો. યસ. નાટકો માટે પ્રેમ વધારે ને એટલા માટે થઈને જ કે આ 12મું જેવું મેં કોલેજ પતાવી, બેચલર પૂરું કર્યું, એટલે મેં કીધું હવે માસ્ટર્સ મારે MSc નથી કરવું, હું માસ્ટર્સ કરીશ થિયેટરમાં. એટલે મેં થિયેટર ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, જે અત્યારે ગુજરાત યુનિવર્સિટીનો ભાગ છે અને વિરાજ મેમ એના હેડ છે, તો ત્યાંથી અમે લોકોએ મેં માસ્ટર કર્યું થિયેટરની અંદર 2 વર્ષ. અને ત્યાં નિમેશ દેસાઈ સર સાથે ભણ્યા. ત્યાંથી નિમેશ સરનો મારે બીએસસીમાં હું ઝેવિયર્સમાં હતો ને ત્યાંથી જ સંપર્ક થયેલો. એટલે જેમ હરીન ઠાકરનું પત્યું અને પછી વચ્ચે ગેપ ને પછી જે ચાલુ કર્યું એ સીધું નિમેશ દેસાઈથી ચાલુ કર્યું. એટલે પછી સળંગ જ્યાં સુધી નિમેશ સર હતા ત્યાં સુધી મેં બધા નાટકો એમની સાથે કર્યા. અને એ એમને એવું કહેવાતું કે અર્થી ફરતી NSD છે. હા, એટલે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ એમના નાટકનો એમના ઇન્ટરવ્યૂમાં ક્યાંક ઉલ્લેખ કરેલો છે, વડોદરામાં એમણે. એ જે હું NSD સાથે રહ્યો ને, એટલે મારે વચ્ચે બી એવું હતું કે NSDમાં જવું કે ન જવું. પણ પછી મેં અમુક મારા મિત્રો સાથે વાત કરીને જે ગોઠવણ કરી એ પ્રમાણે મને એવું સમજાયું કે અહીંયાથી જ હું ડિગ્રી લઉં ડિપ્લોમા કરતાં. અને એમાં મને નિમેશ સરનું સાનિધ્ય મળ્યું. અને ત્યાંથી પછી બધું શીખતા નાટકો કઈ રીતે કરવા અને નાટકો આ રીતે પણ થાય ને એ અલગ પરિભાષા એમણે મારી સામે મૂકી નાટકની. વાચિકમથી લઈને શબ્દ શુદ્ધિથી લઈને બધું જ એમણે સમજાવ્યું. અને પછી અનેક નાટકો, એટલે જે હમણાં રાજાની વાત કરી એવું એક ધ્રુવ સ્વામીની નામનું નાટક છે જે ક્યારે આખું ભજવાયું નહોતું અને કનૈયાલાલ મુનશીએ લખેલું છે અને બહુ જ સુંદર વાર્તા છે. અને એ નાટક અમે લોકોએ મેં કરેલું ને એમાં ચંદ્રગુપ્તનો રોલ મેં કરેલો. ત્યારથી મને એવું છે કે આવું કોઈ સ્ક્રીન ઉપર પડદા ઉપર હું કરું એમ એવી ઈચ્છા છે. જલ્દી થશે, આપણે એવી આશા રાખીએ કે જલ્દી બસ કોઈ પ્રોડ્યુસર સાંભળી લે. યસ. એટલે અમે લોકો છે ને નાટકોની વાત કરીએ તો પહેલી મૂવી તમે આટલા બધા એક્ટિંગ કરી છે, આટલું બધું પ્લે કર્યા છે, એટલે તમને આમ જ્યારે ધૂલાવાળી સ્ક્રિપ્ટ આવી તો તમે આમ પહેલી વારમાં હા પાડી દીધી હતી? મને તો ઓડિશનમાં, જો સાચું કહું, ઓડિશનમાં વિશ્વાસ જ નહોતો. અને અત્યારના ઘણા બધા યંગસ્ટર્સ એવા હશે કે જેને એવું હશે કે ભાઈ લીડ રોલ તો પહેલેથી ફિક્સ હોય છે. હું બહુ સાચું કહું કે હોઈ શકે પ્રોડ્યુસરને દરેક ટીમ ઉપર અલગ અલગ મેટર કરતું હોય છે, પણ તમે ઓડિશન આપશો ને તો તમે તમારી જાતને અંદર ને અંદર ઘૂંટી રહ્યા છો, તમે પોતાની જાતને ડેવલપ કરી રહ્યા છો ઓડિશન આપવાથી. તમે કદાચ એમાં સિલેક્ટ ના થાવ તો એ હાર નથી, એ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ છે કે શું હવે આગળ કરવું એમ. એટલે મને હું નહોતો માનતો, હું બિલીવ નહોતો કરતો કે ઓડિશનમાં જે અત્યારે બધાની મેન્ટાલિટી હશે એવી જ હતી,
પણ મને અભિષેક સરે બોલાવ્યો હતો અને એમણે યુથ ફેસ્ટિવલની અંદર મારું અને સંજયનું ખેલંદો નાટક જોયેલું, ચુનીલાલ મડિયાનું, અને એમને ખૂબ ગમી ગયેલું. સંજય ગલસર અમે બંને કરેલું, એમને ખૂબ ગમી ગયેલું અને એમણે ઓડિશનમાં મને બોલાવ્યો. ત્યારે પણ હું ઉપાસનાની અંદર મારા એક્ઝામ પ્રોડક્શનના 7-8 નાટકો ચાલતા હતા, બધાના રિહર્સલ ચાલતા હતા અને મારા નાટકનું ડિરેક્શન હું કરતો હતો. એ મેં સંજયને શું તું આટલું જોઈ લેજો, હું આવું છું જરાક એક ઓડિશન આપીને. હું ગયો, કબાના હતું ત્યારે સિંધુ ભવન પર, ત્યાં ઓડિશન આપ્યું અને ફટાફટ ઓડિશન આપીને નીકળી ગયો. મને વિશ્વાસ નહોતો કે હું સિલેક્ટ થઈશ ને મને અગેન એમણે આ ખિલંદોનું જે એક મોનોલોગ કરવાનું કીધેલું એ મેં કર્યો અને પછી એક પર્ટિક્યુલર ડાયલોગ મને કેડી સરે આપ્યો હતો કે આને આ રીતે બોલી જો, ખોટું લાગ્યો વાળો, ગુસ્સો કરીને બોલે. એ બોલ્યો અને એમને થયું કે ના ઓકે, હું નીકળ્યો. પછી 1 કે 2-3 દિવસની અંદર મને સરનો ફોન આવી ગયો હતો, અભિષેક સરનો, કે તું આ ફિલ્મ કરે. ત્યારે ફિલ્મ કરવી એટલે એ કઈ રીતે એના આગળ વધવું, શું કરવાનું છે શું નહીં, કશી ખબર નથી. એ બધું એમને પૂછીને પછી ધીમે ધીમે પગલાં માંડ્યા અને બની છેલ્લો દિવસ. એટલે તમે જે એમાં બધા ટીમ બતાવી છે, બધા પહેલેથી એકબીજાને ઓળખતા હતા કે પછી ત્યાં જ મળ્યા? બધા ત્યાં મળ્યા, જેમાંથી હું જેને ઓળખતો હતો એ નેત્રી, કેમ કે ઝેવિયર્સમાં મારી સાથે હતી, અને એક યશને ઓળખતો હતો કેમ કે એ પણ નિમેશ દેસાઈ સાથે નાટકો કરતો હતો. તો અમે આટલા લોકોને ઓળખતા હતા બસ. મલ્હારભાઈનું નામ મેં સાંભળેલું જસ્ટ બીકોઝ ઓફ એ બોમ્બેમાં કામ કરતા હતા, એટલે થિયેટર સાથે સંકળાયેલા હતા, એટલે નામ સાંભળેલું, અમે ક્યારે મળ્યા નહોતા. એમનું પેલું સરદાર વાળું કંઈક નાટક વિશે મેં પણ બહુ સાંભળ્યું છે. એક સરદાર ઉપર જે નાટક કર્યું હતું, મેં જોયું નથી પણ મેં એના વિશે બહુ જ સાંભળ્યું છે કે એ નાટક બહુ જ જબરદસ્ત. સરદારની મહારાજ હશે, અચ્છા એ કદાચ મારાથી મિસ થઈ ગયું છે. એ બધા કહે છે કે એમાં એમની ખતરનાક એક્ટિંગ હતી, મતલબ છેલ્લો દિવસ તો પછી કહેવાય, પણ એની જે એક્ટિંગ હતી, હવે મેં એ બહુ પહેલા સાંભળેલું છે કારણ કે એ ટાઈમે છે ને ખીચડી જે સિરિયલ હતી એના એક્ટર્સ અહીંયા એને એક વેન્ટિલેટર નાટક કર્યું હતું અને બહુ ગજબ નાટક કર્યું હતું. તો મેં બસ ત્યારે હું પણ સ્કૂલમાં હતી, 11-12 ની ટાઈમ છે, તો ત્યારે બહાર બધા વાત કરી રહ્યા હતા કે સરદાર પટેલ પર એક નાટક બન્યું ને એક છોકરો આવું, અને પછી એ જે કેરેક્ટર કહ્યું, પછી જ્યારે છેલ્લો દિવસ જોયું પછી ખબર પડી છે આ મલ્હારની વાત થઈ રહી છે. એટલે તમને આમ સિનેરિયો ક્લિયર થાય કે ભાઈ અહીંના એક્ટર્સ નાટકમાં ઓલરેડી એટલું બધું કરી ચૂક્યા છે. 100%. એમણે વર્ષો પહેલા ત્યાં બોમ્બેમાં મલ્હારભાઈએ બહુ બધા નાટકો કરેલા છે, બહુ જ બધા નાટકો કરેલા, એટલે એકદમ પ્રોપર એ મૂર્તિ જે છે કંડારાયેલી એમને એમ નથી. હા, એ પછી કેવું થાય કે પછી ક્લિયર થાય, પણ આપણે કેવું કે મૂવી આવી તમારે, એટલે બધાના મગજમાં અત્યારે કેવું જે નથી ઓળખતા કે પહેલેથી મિત્રો હશે, કારણ કે જે બોન્ડિંગ તમે લોકો જે એક્ટ કર્યું છે એટલે એવું કે સાચે કોલેજમાં હશે, પહેલેથી મિત્રો હશે, એક મૂવી ડિઝાઇન થઈ ગઈ અને આવું જ હશે. પણ પછી જ્યારે વાતચીત કરે ને ત્યારે ખબર પડે કે વર્ષોની મહેનત છે ભાઈ. અને તમારું તો મને લાગે સ્ટેજ ફિયર હશે જ નહીં ભાઈ. તમે કહો છો કેજી માંથી કરું એટલે એને શું સ્ટેજ ફિયર હોય? 100%. એટલે અમે ત્યારે અમારામાં કોઈ એવું બોન્ડિંગ નહોતું, પણ ડ્યુરિંગ ધ વર્કશોપ છે ને બહુ મોટો ભાગ ભજવતો હોય છે જેલપ સેશનમાં. તો અમે લોકો જે કેડી સરે લિટરલી નાટકની જેમ વર્કશોપ કરાવી હતી, અને એ જે વર્કશોપ કરીને એમાં અમારું બોન્ડિંગ બહુ અદ્ભુત બની ગયું. અને પછી અમે જે કર્યું એના પછી તો એ બોન્ડિંગ જે તમે સ્ક્રીન પર જુઓ છો એ હજુ સુધી ટચવુડ એવું ને એવું જ છે. એટલે હજુ મારો બીજો સવાલ એ જ આવતો હતો કે હજુ સુધી છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એવું હશે કે લોકો એક્ટર્સને એકબીજા માટે કંઈક ક્યાંક ને ક્યાંક જેલેસી કે પ્રશ્નો કે કંઈક હશે, પણ હું તમને બહુ સચોટ ને સાચી વાત કહું છું કે કોઈને કોઈના માટે એ ગ્રુપમાંથી અદેખાઈ નથી, એટલે બહુ મોટી વસ્તુ છે. અને એટલું જ આજે પણ કે અમે કોઈ ફંક્શનમાં આવીએ કે ક્યાં કહીએ ને ત્યાંથી અમે બધા ભેગા થઈને કશેક જઈએ જ, અને ભેગા થતા આવીએ તો રખડતા આવીએ, તો એ જ તમને બોન્ડિંગ જોવા મળે. પેલા કેટલી પર જોવા મળે એ વાળા ફ્રેન્ડશિપ છે એમ ને? 100%. એટલે અમે ગરબાનું જોઈએ એટલે જોઈએ કે હર વખતે તમે કિંજલ બદામ આસપાસ, એટલે આમ ખબર પડી જાય. અને એ વસ્તુ 53મો પાનુમાં જોવા મળ્યું. હા, ભયંકર. મતલબ એ તમને કહું કે કોઈ પણ માણસ જોવે ને ખબર પડી જ જાય કે આ લોકોની મિત્રતા એટલી ગાઢ છે ને કે એક્ટિંગમાં દેખાય છે. બિલકુલ બિલકુલ. નો ડાઉટ કે તમે લોકો બંને એટલા સારા એક્ટર્સ છો કે બીજું કોઈ હોત તો પણ સેટ થઈ જાય, પણ તમારા લોકોનું જે બોન્ડિંગ છે એમાં દેખાય છે. અને એ સબ્જેક્ટ બહુ જ સરસ છે. મે બી એ સબ્જેક્ટ એવો છે કે 10 વર્ષ પછી બી એ સબ્જેક્ટ ફ્રેશ રહેશે. એ સાચી વાત છે તમારી. અને એ જે મુદ્દા ઉપર વાત હતી એ હમણાં જ સામે આવેલી. એક્ઝેક્ટલી. હા, યસ. એટલે લોકો કદાચ એટલે બી હમણાં વધારે જોવે છે ને. દરરોજના મેં કહ્યું, હમણાં આપણે આગળ વાત કરીએ એમાં, કે બહુ બધા લોકો જોઈને એમેઝોન પરથી કે શિમારૂ પરથી અમને લોકોને મેસેજ કરી રહ્યા છે અત્યારે
કે આનો પાર્ટ 2 ક્યારે આવશે. પાર્ટ 2 ક્યારે, એટલે અમે તો રાહ જોઈ રહ્યા છે, પણ અમે તમને કહી રહ્યા છે કે જેને ના જોયું Amazon પર જઈને જોઈ આવે. હા બિલકુલ, કે એટલી સરસ મૂવી છે અને એમાં બધા મોટા ગજાના એક્ટર્સ છે. એટલે અમે ચેતનભાઈ સાથે વાત કરી તો એ પણ જ કે ચાલી કે ના ચાલી મારા મનની નજીકની હતી. મેહુલ બુચ એમનું પણ સેમ કહેવું હતું કે આટલી સરસ મૂવી હતી ને કે બધા સાથે કામ કરીને મજા પડી ગઈ. એટલે અને બહુ જ આમ એ જે છે ને મને એવું લાગે કે હું પણ હજુ 2 વર્ષ પછી જોઈશ ને તો મને એવું જ લાગે કે એઝ અ પત્રકાર તમને એઝ અ જર્નલિસ્ટ એવું લાગે કે હા તો હમણાં જ બન્યું હતું, ફલાણી જગ્યાએ બની રહ્યું છે. એટલે એ 10 વર્ષ પછી બી જોનારા એવું કહેશે કે અચ્છા 10 વર્ષ પહેલા આટલું મોટું બની ગયું. એટલે અને એ વખતે બી સરસ મજાનો છાપામાં લેખ આવ્યો હતો, લોકો સુધી પહોંચ્યો નહીં હોય કદાચ એ, પણ એમણે આ ફિલ્મને સીધી બોલિવૂડના એની સાથે કમ્પેર કરેલી કે એ પ્રકારનું રાઇટિંગ છે. લખ્યું અગેન ચેતનભાઈએ છે, ડિરેક્ટ કરી છે કર્તવ્ય શાહે, ભાવેશભાઈ પ્રોડ્યુસર છે. ત્યારે લોકો સુધી કદાચ ન પહોંચવાના કારણો હજુ સુધી અમારા સુધી નહીં પહોંચ્યા હોય, પણ જેણે જોઈ છે એણે જે વખાણી છે ને એ અમારા સુધી જે પહોંચ્યું છે એ અમને એવું નહોતું કે આટલું બધું લોકોને આ રીતે કનેક્ટ કરી જશે. અને બહુ જ કનેક્ટ કરી ગઈ છે ને એટલા વર્ષો, કદાચ 3-4 વર્ષ થઈ ગયા છે, પણ એના પછી બી અત્યારે લોકો એમ જ કહે છે કે ભાઈ એનો પાર્ટ 2 ક્યારે આવશે. એટલે પાર્ટ 2 ની રાહ જોવાતી હોય ને એ બહુ મોટી વસ્તુ. તો અમે જ એ જ પૂછી રહ્યા છે હવે પાર્ટ 2 આવી ક્યારે રહ્યો છે. હું અહીંયાથી અમારા પ્રોડ્યુસરને પૂછું છું કે પાર્ટ 2 ક્યારે આવી રહ્યો છે. યસ. તો એવો તમારું આમ ફેવરેટ એવું કંઈ હોય કે અત્યારે આટલી બિટવીન તમે ઉમરો પણ બહુ જ સરસ છે હેલારો, તો એવું કોઈ કે જે ફરી આમ એવું થાય કે આજ મતલબ ડિરેક્ટર સાથે ફરીથી કામ કરવું છે કારણ કે એની જોડે મજા પડે છે. બિલકુલ, મારા માટે અભિષેક શાહ કાયમ માટે પહેલા સ્થાન પર રહેશે. ક્યા વાત હે. કેમ કે એમની સાથે કામ કરવાની મજા એટલા માટે છે, કોઈ પણ ડિરેક્ટરને કેપ્ટન ઓફ ધ શિપ એમને નથી કહેવાતા. એટલે જ્યારે તમારે લીડ કરવાનું હોય તો તમે બહુ બધી વસ્તુમાં ક્લિયર હોવા જોઈએ. અને એ જેટલા એમના કામમાં, એટલે આ જો હું અત્યારે બી ફરી એકવાર કહી દઉં, હું આજે વખાણ જ્યારે અભિષેકભાઈના કરું છું ત્યારે ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ કાં તો સંબંધ એમના સારા છે એટલે કરે છે, કાં તો એને મને બીજી ફિલ્મ મળે અભિષેકભાઈ તરફથી એટલા માટે કરે છે. એવું કંઈ જ નથી. જે સાચું છે એ સાચું કહેવામાં હું માનું છું, જે સારું છે એને સારું કહેવામાં માનું છું. ને હું દરેક વખતે વખાણ કરું છું ઇન્ટરવ્યૂમાં ને કરતો પણ રહીશ. તો એમની મજા એ છે કે બહુ જ બધા ક્લિયર હોય છે દરેક પોઈન્ટમાં. એટલે જ્યાં ક્લેરિટી હોય ને, ગૂંચવણ ના હોય ને, ત્યાં બધું બહુ સરળતાથી કામ ચાલે. અને તમને કહીશ કે અમે અગેન જેટલી પણ વર્કશોપ કરીએ ને એમની અંદર એ એટલે ફિલ્મની, ત્યાં એ થિયેટરની પ્રોસેસથી કરાવે છે. લિટરલી કમ્પોઝિશન થાય, તમને બતાવી દે કે આ લોકેશન હશે, ત્યાં આગળ આવું જ હશે. એ એટલા બધા ક્લિયર હોય છે. એક્ટરને પહેલેથી વર્કશોપમાં બતાવી દે કે આ લોકેશન હશે, અને ત્યાં તમને બતાવે કે આ રીતે તું અહીંયા ઊભો હોઈશ, તું અહીંયા ઊભો હોઈશ, પછી આ ડાયલોગ બોલ. પછી એવું બી બાંધી નથી દેતા, તમને પહેલાં વર્કશોપની અંદર એ છૂટ આપે કે તારામાં જેટલું કેપેસિટી હોય એટલી બહાર કાઢ. એમાં તમે ઓવર થાવ ઘણી જગ્યા પર નીચે હોવ, એ બધું તમને બેલેન્સ કરીને એક જગ્યા પર લાવી દે. તમે વર્કશોપમાં તૈયાર છો કે તમારે શું કરવાનું. એક્શન બોલાય એટલે એક્ટર સટ કામ પતાવી દે, અને કટ બોલાય એટલે એને ખબર હોય કે હવે બીજો કયો શોટ લાગશે, ત્યાં સુધી કદાચ એક્ટરને ખબર હોય. એટલે એટલું બધું ક્લિયરિટી સાથે કામ થતું અને ત્યાં મજા જ આવે. એટલે મને અભિષેકભાઈ સાથે હંમેશા મજા આવે છે. અને વાત એમનો એક નિયમ છે કે ભાઈ હું ક્યારેય પણ કામ કરીશ ને ફિલ્મ બનાવીશ તો હું ભાઈ લોકોને કંઈક કહીશ. જો હું લોકોને કહી નથી શકતો સિનેમા દ્વારા તો ફિલ્મ બનાવવાનો મતલબ. હા, તો એ વસ્તુ મને બહુ ગમે છે. એટલે એમની મૂવીમાં એ દેખાય છે. અને આઈ ડોન્ટ નો પણ એમનામાં એ છે કે એમને ખબર છે કે આ એક્ટર આ કરી શકશે. એમને મેં આપણી જ્યારે પણ હમણાં વાત કરી તો મેં તમને કહ્યું હતું ને કે છેલ્લો દિવસ એવું રહ્યું કે પહેલાં અમુક ફિલ્મો બોલિવૂડમાં પણ એવી બની છે કે એક ટીમ આવી, પછી એ ટીમના એક એક્ટર જ્યારે અલગ અલગ આવે ને તો નથી ચાલ્યા. બિલકુલ ઘણી ફિલ્મો એવી છે કે બહુ જ મોટું, મતલબ એટલું મોટું પ્રોડક્શન, એટલી મોટી કમાણી થઈ હોય, પણ જ્યારે એક એક્ટર આવે ને તો એ મૂવી ડૂબી જાય છે. પણ આપણી તરફ છેલ્લો દિવસનું એવું થયું કે એક એક્ટરે પોતાની જાતને સાબિત કરી. અને અત્યારે એ આખી ટીમમાં જેટલા એક્ટર્સ છે બધા એક્ટર્સ એટલી સરસ મૂવી કરી રહ્યા છે કે કેવું થાય કે અમે બી જનરલી વાત કરતા હોય ને કે કોનું લાઇનઅપ ચાલી રહ્યું છે, કંઈ કે એક્ટર અચ્છા છેલ્લો દિવસ વાળા, તો પછી કેવું હોય જેનો વીક ઓફ હોય ને એ પણ કે ના આજે તો અમે આવીશું આ એક્ટર. એટલે બહુ મોટી વાત થઈ કે કોઈ એમના જીવનનો એક આખા અઠવાડિયામાંથી એક ટાઈમ તમને એક દિવસ મળે પોતાની જાતને આપવાનું, પછી જ્યારે કોઈ એવું કહે કે અચ્છા એક્ટર આવે છે તો હું આવીશ, એટલે બહુ મોટી વાત થઈ જાય. યસ, એટલા માટે જ. અને અત્યારે બધા અમારામાંથી જે લોકો ચૂઝ કરી રહ્યા છે ફિલ્મ, એટલે જે જવાબ તમે ફિલ્મ કઈ કરો છો એ બી તમારી જવાબદારી થઈ જાય છે પછી ચૂઝ કરવામાં. પણ અગેન એ વસ્તુ તમે જે કહો છો બહુ સાચી છે કે ભાગ્યે નસીબનું બહુ આમાં મોટું પત્તું ચાલતું હોય છે. અને બીજી વસ્તુ એ છે કે ભાઈ હીરાની ઓળખાણ ઝવેરીને પ્રોપર થાય. એટલે છેલ્લો દિવસમાં કાસ્ટિંગ બી અભિષેક શાહે જ બધાનું કરેલું,
ને એમને ત્યારથી એ આ બધાને કનેક્ટ કરેલા હતા, એમણે ઓળખતા હતા કે ભાઈ આ આટલું કરી શકે, આનું કયું કેલિબર છે એમને ખબર છે. એટલે આટલી સરસ મૂવી આપવા માટે એમને ક્રેડિટ પહેલી તો જાય છે. બિલકુલ. અને વૈશલ શાહ અને કેડી સરને બિલકુલ ના ભૂલાય, કેમ કે એમને આ જે થોટ આવ્યો હતો ને, એ લોકો બીજું જેમ અભિષેક શાહ સરની મેં વાત કરી એ પ્રમાણે કૃષ્ણદેવ યાજ્ઞિકની વાત કરીશ, કેડી સરનું બહુ સચોટ એમનું પેલો પોઈન્ટ હોય છે કે આ જગ્યા પર ઓડિયન્સ હસશે, આ જગ્યા પર ઓડિયન્સ રડશે, વોટ એવર. એ જ્યારે કામ કરાવતા હોય છે ને, એટલા જ એ મેં કીધું ને ક્લેરિટી કે એ પ્રમાણેની એમની એ ક્લેરિટી બહુ ગજબ છે કે ક્યાં ઓડિયન્સનું કયું રિએક્શન આવશે. કદાચ અમે વાંચતા આવીએ ને તો કોઈના રિએક્શન કંઈ જ ના હોય, પણ સર હશે ને તો ઓડિયન્સ ફિલ્મ જોતા હોય ને ત્યાં હસતા હોય, સરનો કંઈક બીજો ઇમોશન હોય તો એ ત્યાં. તો આ બહુ ગજબ વાત કહેવાય કે ડિરેક્ટરને ખબર છે કે મારી સ્ક્રિપ્ટની આ પોઈન્ટ પર આવું ઓડિયન્સનું રિએક્શન હશે. એટલે કેડી સરની એ દાદાગીરી બહુ ગજબ છે. એટલે એ એમને પણ યાદ કરવા જોઈએ આ વાત. એટલે અમને એમના નામ પરથી મને એક કિસ્સો યાદ આવ્યો કે એ જનરલી કેવા છે કે કોઈની ક્રેડિટ નથી ખાતા. કારણ કે મેં પર્સનલી વસ્તુ જોયું, અમે લોકો મૂવી પ્રીમિયરમાં ગયા હતા અને જ્યારે અમને સામેથી કહી રહ્યા હતા 2-3 જણા કે કેડી સરની બાઇટ લો, કેડી સર, એ લાઈક કે ના 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 તમારી મહેનત વધારે છે, તમે જ. એટલે બહુ મોટી વાત કહેવાય. જનરલી કેવું હોય કે આમ તો કેમેરો સામે એટલે બધા રેડી થઈ જાય કે હા મને બોલવા મળ્યું ને ભાઈ, હું મારા વખાણ કરી નાખીશ. પણ કોઈ એવું માણસ જે ઓન કેમેરા ને ઓફ કેમેરા પણ સેમ શબ્દો છે ને એવું કહી રહ્યું છે કે ના ભાઈ પહેલા આની જોડે જાઓ કારણ કે એને વધારે મહેનત કરી. એટલે બહુ મોટી વાત થઈ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એ કેડી સરનું બહુ એવું છે કે એ જે છે ને એ જ દેખાય છે, એ જરાય આપણે એમનો કોઈ બીજો ચહેરો નથી. એ જેવા છે એવા જ તમારી સામે પ્રેઝન્ટ થશે અને બહુ અદ્ભુત વાત છે. અને બહુ ગજબના માણસ, બહુ ગજબના માણસ. બસ તો હવે એમને જ કહીએ કે તમે લોકો બધા પાછા મળીને એક રાજા મહારાજા વાળી ફિલ્મ બનાવી જ નાખો. બહુ અઘરું છે નહીં કેડી સર, બહુ અઘરું થશે કદાચ, પણ બની જાય તો બહુ સારું, મજા આવી જશે. તમે હશો એટલે અમે બસ અહીંથી જ પ્રમોશન કરી દઈએ કે ભાઈ કરી દો. અત્યારથી જ અપ્રોચ કરી દઈએ આપણે બે બાજુનું. બિલકુલ બિલકુલ 100%. એટલે અમે છે ને મને તો એ જાણવું છે કે કચ્છમાં યાર હેલ્લારો ને આટલી ગરમીમાં અને એ મતલબ તમને કહું કે ભલે ગમે એટલું ચિલ વાતાવરણમાં જ્યારે થિયેટરમાં બેઠા આમ જોતા ને તો છે ને એક્ટર્સને પસીના નીકળતા ને જોડે જોડે આપણને ફિલિંગ આવે કે આટલી ગરમીમાં કઈ રીતે કર્યું હશે. બહુ જ મને યાદ છે કે વચ્ચેના 2 દિવસ ઓરેન્જ એલર્ટ હતું. હા. અને ડ્યુરિંગ ધ ગરબા સિક્વન્સ 2 છોકરીઓ બેભાન થઈને પડી ગઈ હતી. ઓહ. અને બપોરનો સમય ફૂલ તડકામાં. બાપરે. અને સરે એવું કીધું કે આ તડકામાં અત્યારે ક્યારેક તમે અભિષેકભાઈ સાથે વાત કરો તો કરજો, એ તમને વધારે બહુ ઇન્ટરેસ્ટિંગલી આ વાત કરશે કે પણ અત્યારે આપણે નથી કરવું એવા પોઈન્ટ પર આવી ગયા હતા સર. અચ્છા. પણ બધી જ છોકરીઓ જે બેભાન પણ થઈ હતી ને થોડી વાર રહીને ઊભી થઈ ત્યારે એમણે એ જ કીધું કે આપણે અત્યારે જ કરીશું સર. અમે ઊભા થઈ હતી અને શૂટિંગ પતાવ્યું. કેમ કે કેવું હતું કે જગ્યા, એ દિવસો, એ પરિસ્થિતિ એ પ્રમાણેની હતી કે કોઈ પણ જગ્યા પર એવું હોય, કોઈ પણ ફિલ્મ હોય ને એક વખત અટકે ને તો એનું ગાડું ફરી ચાલવું ને એ બહુ અઘરું પડી જતું હોય છે. એટલે જ્યારે જે પ્રોસેસ ચાલતી હોય ને એને પૂરી કરી દેવી જોઈએ. તો જે અટક્યું નહીં ને એ બહુ મોટી ઘટના હતી. એટલે એના માટે એ છોકરીઓને ધન્યવાદ છે ભાઈ. અમારા પુરુષોના કેરેક્ટર તો એવા હતા કે જે મારામાં તો હું ખાસ કહીશ કે મારા રાતના સીન વધારે હતા, એટલે મને એટલી ગરમીના અનુભવ થયા નથી. પણ જયેશ મોરે છે, પછી આ છોકરીઓ છે, એ બધાને સેલ્યુટ એટલા માટે છે કે કાળઝાળ ગરમી જેને કહેવાય ને એ ગરમીમાં રણની વચ્ચે ઊભા રહીને એ લોકોએ શૂટ કર્યું. અને એની સાથે સાથે આખી ટીમ જે હંમેશા આપણે એક્ટર્સના વખાણ કરતા હોઈએ છીએ, પણ કેમેરાની પાછળ જે લોકો કામ કરતા હોય છે ને એ કામ કલ્પી ન શકાય ને એ પ્રકારનું કામ. કે મેં બંને કામ કરેલા છે. હા, મેં જે તે સમયે મેં એસોસિએટ ડિરેક્ટર તરીકે પણ કામ કરેલું છે. હા, પ્રોડક્શન મેનેજર તરીકે પણ કામ કર્યું છે. એટલે મને ખબર છે કે એ શું છે. અને માત્ર ગાળો સાંભળવાની, તમારા વખાણ થાય જ નહીં એ કામમાં, અને તમે દેખાવ બી નહીં. એટલે હું ખાસ એવું કહેતો હોઉં છું કે ભાઈ એક્ટર્સના વખાણની સાથે સાથે હંમેશા એ જે ટીમ છે ને એના જે સારું થયું હોય તો વખાણ કરવા ભૂલવાની, જસ્ટ બીકોઝ ઓફ કેમ કે એ ના હોત તો આ ના હોત. સાચી વાત છે. એવું છે. એટલે એ લોકોને પણ સેલ્યુટ છે. મને કિસ્સો યાદ આવ્યો, એટલે મૌલિકની સાથે અમારી જ્યારે વાત થઈ હતી, પોડકાસ્ટ નથી થયો કારણ કે સમહાવ એમની પર્સનલ લાઈફમાં બિઝી છે, તો અમે બસ બેઠા હતા અને વાત કરી રહ્યા હતા. તો એને મને જ્યારે કહ્યું કે તમે જોવો તો એટલી ગરમી અને એમાં તમે જ્યારે સ્પોટ દાદા કહો તો અહીંથી આ દોડીને આવે છે એટલી ગરમીમાં યાર, અને કે પાણી લાવી આપે છે, જે મંગાવો એ લાવી આપે છે, ને એ એનર્જી એના જોઈને આપણને એમ થાય કે તમે કઈ રીતે લો થઈ શકો. બિલકુલ ગજબની એનર્જી એટલે દરેક માણસમાં ખબર નહીં એ ફિલ્મ વખતે શું હતું કે એક અંદરથી અલગ ઉર્જા હતી. એટલે પહેલેથી ખબર હતી કે નેશનલ ભાઈ એવોર્ડ લેવાનો છે. ના, અને એવી કોઈ ગણતરી સાથે કોઈએ કામ જ નતું કર્યું.
પણ કંઈક શ્રેષ્ઠ બનાવી રહ્યા છો શ્રેષ્ઠ એ બધાને ખબર હતી કે આ જે બની રહ્યું છે ને એ જે બની રહ્યું છે બીજું બધું એનાથી અલગ છે, બહુ જ અલગ. એટલે મને યાદ છે એના બોલિવૂડ એક્ટર્સ એના વિશે વાત કરતા હતા. આ પહેલી એવી ફિલ્મ હતી કે જેને બેસ્ટ ફિલ્મ ઓફ ધ યરનો નેશનલ એવોર્ડ મળેલો. બેસ્ટ ફિલ્મ ઓફ ધ યર એટલે એની કોમ્પિટિશનમાં એ વખતે મને યાદ છે ત્યાં સુધી કદાચ ઉરી હતી, એની સાથે પદ્માવત હતી, એના સિવાય પણ બીજી સારી શ્રેષ્ઠ ફિલ્મો હતી જે શ્રેષ્ઠ ડિરેક્ટરોની અને રાઇટરની ફિલ્મ હતી ને એક્ટરની ફિલ્મ હતી. એ સમયે તમને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે છે અને 13 અભિનેત્રીઓને પણ એવોર્ડ મળે છે. તો એ વસ્તુ તો આ તો ઇતિહાસ છે કે ન ભૂતો ન ભવિષ્યથી એના જેવી ઘટના છે કે આ ફિલ્મને તો મળે, એની સાથે તમારા જેટલા એક્ટર્સ છે જે મુખ્ય ભૂમિકામાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે વાતને, એ બધાને જ એવોર્ડ મળે. તો અને એ નેશનલ એવોર્ડનો એટલે એવું કદાચ થશે નહીં, થાય તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સારું છે, પણ ક્યારે થશે એ ખબર નથી. આ રાજાવાડી આપણે વાત કરીએ ને કદાચ એમાં થઈ જશે. યસ 100%. એટલે અમે વાત કરીએ ને તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે ચેતનભાઈ સાથે વાત કરીએ તો એમનું ફિલ્મોનું અમે કાઉન્ટ કરી રહ્યા હતા. તો મને કેવું કે તમારી વિશે વાત કરું તો તમારા નજીકના માણસને હું પકડીશ કે મને જરા જણાવો ને, કારણ કે તમે જે નહીં બોલો એ એને ખબર હશે કે તું આ પૂછજે ને. એટલે ચેતનભાઈ વિશે વાત કરતી તો એક બે એક્ટરે મને કહ્યું કે એની ફિલ્મો ગણીશ જ નહીં, તું 100 ઉપર પાર જવાની છે. કારણ કે એ તન છે ને કે ગુજરાત એટલે કે આ વર્ષે આવી ને કે એમાં હરેકમાં નાનો રોલ મોટો રોલ ક્યાંય બી એ દેખાઈ જશે, કાં તો એને લખ્યું હશે કાં તો કંઈ પણ કર્યું હશે. પછી મને ખબર પડી કે એક વર્ષમાં અક્ષય કુમારની 12 ફિલ્મો આવી હતી, ત્યારે ખબર પડી કે ચેતનભાઈની તો 14 આવી હતી, અને આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બોલો મતલબ કેટલી મોટી વાત છે. 100% વાત છે. એક એક્ટર માટે એ જ જરૂરી છે, કેમ કે એક્ટર વર્કશોપમાં કે એમાં બી મને પ્રશ્ન કોઈ પૂછે તો હું કહું છું કે ભાઈ તને એવું હોય ને કે તું કદાચ આ નહીં કરતો મરી જઈશ, કાં તો નહીં રહેવાય તારાથી, તો આમાં આવવું જોઈએ. એનું રીઝન એ છે કે બધાના નસીબ એવા નથી હોતા કે પત્તા ફેરવાઈ જ જાય. ક્યાંક એ અથાક ને અસહ્ય મહેનત પછી પણ એ પત્તું ના જ ફેરવાય, એવું બી થાય. એટલે જો તમારી એવી તૈયારી હોય કે બધું છોડીને હું આની પાછળ સમય આપી શકીશ અને કામ નહીં મળે તો મારે બેસવાનું પણ થશે, એ તૈયારી હોય ત્યારે તમારે આ ફિલ્ડમાં આવવું જોઈએ. સતત એક્ટર તરીકે તમને કામ મળવું ને એ બહુ ગજબ વાત છે, કેમ કે તમે એ વસ્તુ પૂરું કરી હોય તો જ મળે. ચેતનભાઈ તો દાદાગીરી, મતલબ એમને છે ને અમે લોકોએ જનરલી એક્ટર્સ આવે ને તો કંઈક કરાવવાનું વિચારતા હોય કે સમથિંગ કંઈક નવું કરાવીએ તો મજા આવશે. એટલે અમે વાતચીત ચાલી રહી હતી તો મેં એમને કીધું કે અમે તમને લેવાય, તો મને કે ના ભાઈ હું તો મારી બુલેટ લઈને જ આવીશ, આમ આવા જ ટોનમાં. પછી મેં એમને કહ્યું કે કંઈક કરીએ તો આમ વાતમાંથી વાત નીકળી. મેં કીધું આપણે એવું કરીએ, પત્રકારોને જનરલી કોઈ ડરાવતું નથી, તો મેં કીધું તમે આવીને ઓફિસમાં, એમને ખબર જ નથી શું બોલું છે, લિટરલી આવીને બધાને ડરાવી દીધા કે કેમ મારા વિશે આ છાપ્યું. બધા શોખ કે કઈ લોકો અમે કઈ કર્યું નથી. પછી ખબર પડી કે શૂટ ચાલી રહ્યું છે. અને એ વસ્તુ ક્યારે અમે મીઠડા મહેમાનના પ્રમોશનમાં ગયા તો 2 જણા એને પૂછ્યા છે પેલું ચેતનભાઈનું તમે લોકોએ કર્યું હતું, પેલું થયું હતું. અને એ ચેતનભાઈ બી પછી કહે છે કે મને તો ખબર જ નથી આટલું સરસ જશે, આટલું વાયરલ જશે. અને વાયરલથી મને વાત યાદ આવે કે જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે, જે ટ્રેન્ડ અત્યારે હરેક વસ્તુને ટ્રેન્ડ નામ આપી દેવાનું, તો તમે કેટલું એને માનો છો કે આ મેઇન આ સોશિયલ મીડિયા જે ઇન્સ્ટાગ્રામ ને એની રમત છે ને કે ભાઈ બ્લુ ટિક છે, આટલા મિલિયન્સ ફોલોઅર છે એટલે આટલા મોટા ગજાનો એક્ટર, તો તમે આમાં શું માનો છો કે આવું હોય છે? જો મને એવું લાગે છે પર્સનલી કે એક્ટરને એના સોશિયલ મીડિયાના ફોલોઅર્સથી આંકવો ન જોઈએ, કેમ કે એની જે કલા છે એ કદાચ તમારા સુધી સાચી શું છે એ પહોંચી જ નહીં હોય. અને સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં લોકો માત્ર 20 કે 10 સેકન્ડમાં કન્ટેન્ટ માણવા બેઠા છે, તો એના ફોલોઅર્સ એ તમારી ફિલ્મના થિયેટરના ફૂટફોલ્સ વધારશે એવું હું જરાય બિલીવ નથી કરતો. કદાચ મને એવું લાગે છે કે 100 કે કોઈના 100K ફોલોઅર્સ હશે તો મને એવી ગેરંટી તમે આપો કે એમાંથી 50K ફિલ્મ જોવા આવશે જ? પોસિબલ જ નથી. એનો બહુ રેશિયો ખરાબ છે. એના પર્સન્ટેજની વાત આપણે નથી કરવી કે કેટલા લોકો આવે છે કેટલા નહીં. હંમેશા કન્ટેન્ટ સારો હોય ફિલ્મનો, એનું મેકિંગ સારું હોય અને એની અંદર જે એક્ટર્સ છે એ લોકોએ કરેલું કામ સારું હોય તો ફિલ્મ જોવા ઓડિયન્સ આવે જ છે ને આવે જ છે. એવા મારા અત્યાર સુધીના મેં કરેલા ફિલ્મોનો અનુભવ છે. હા, પછી માર્કેટિંગ એક અલગ પ્રકારની સ્કિલ છે જે હવે બધી જ જગ્યા ઉપર
દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રી છે એ બધી જગ્યા ઉપર એ સ્કિલ ઉદ્ભવી છે. એટલે એમાં પાછું તમારે ક્રિએટિવિટી તમારી અલગ દેખાડવી પડે એ છે. પણ તમારો કન્ટેન્ટ સૌથી પહેલાં મજબૂત હોવો જોઈએ. તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ આવશે ને વાત બહાર તો ભલો માણસ જોવા આવશે. અને તમને સાચું કહું, ઉમરોનું ટ્રેલર પડ્યું ને, અમે ટ્રેલર પાડ્યું ત્યાં સુધીમાં અમે નાના નાના ગ્લિમ્સીસ ને બધું મૂકતા હતા. પબ્લિકનો રિસ્પોન્સ હતો, પણ જેવું ટ્રેલર પડ્યું ને અને અનબિલિવેબલ રિસ્પોન્સ હતો. અમે લોકો એટલા બધા કનેક્ટ થઈ ગયા હતા ફટાફટ. અમારે ક્યાં પ્રમોટ કરવા જવાની, એટલે આમ એસેજ અમે પ્રમોટ જ નથી કર્યું. અમે ગયા સિટીમાં ગયા, ત્યાં અમે સ્ક્રીનિંગ જે કર્યા એમાં લોકોને પહેલેથી ખબર હતી, કાં તો અમે લોકો સાથે વાત કરવા જતા હતા, લોકોને ઉમરો જોયેલું હતું. તમારી ફિલ્મનું ટ્રેલર તમે પ્રમોટ કરવા જાવ છો ત્યારે જોવાયેલું છે તો એ લોકો સુધી પહોંચી ગઈ છે ફિલ્મ. એટલે તમારું પેલું છે ને, બોલી મોટી સ્ટારકાસ્ટ, બહુ બધી હિરોઈન્સ, એ બધા મૂવીમાં તમને જ લે છે. इसका भी कुछ राज है भाई. હવે એ તો રાઇટર ડિરેક્ટર ને કદાચ ખબર હશે. એટલે તો કહું છું કે કદાચ મારી સહનશક્તિ વધારે સારી છે. ઓકે, એવું. એટલે હવે તમારા વાઇફ ને ડાયરેક્ટ આતો જશે. પણ ખબર નહીં, એવું થયું છે, તમારી વાત સાચી છે કે ક્રાઉડેડ કે એ પ્રકારની ફિલ્મો હોય તો એમાં હું છું. હા, પસંદગી પહેલી તમે હો છો, એમાં જોયું છે. અને એ ફિલ્મો સારી પણ છે, એટલે એ વધારે મારા માટે સારું છે કે બહુ સારું કરીને ફિલ્મો બહાર આવી છે. એટલે પેલું નહીં, એવું કહેવાય ને કે પછી એમાં તમે પેલે કાનુડા વાળી તમારી થઈ જાય કે આ તો ભાઈ કૃષ્ણ ભગવાન બનાવી દીધા છે આ મૂવીના. કારણ કે એ પછી હેલ્લારોમાં જોઈ લો કે એમાં પણ આટલી બધી સારી એમાં એક્ટ્રેસ. હેલ્લારોમાં તો મને કોઈએ કાનુડો નહીં ગણ્યો હોય, કેમ કે એમાં જે મારું કેરેક્ટર હતું એમાં બધા મને ગાળો આપતા હતા. એટલે ઓફ સ્ક્રીન. હા, યસ 100%. અને એ એક અચીવમેન્ટ બી છે, કેમ કે મને યાદ છે ત્યાં સુધી અમરીશ પુરી સરનું એક નાટક હતું, એમણે એક વિલનનો રોલ કરેલો ને એના પછી એમને પથરા અને ચપ્પલો મારેલી લોકોએ. તો એ એક્ટર માટે બહુ મોટી વાત છે કે ભાઈ તે એ ધૃણા સામેવાળામાં પેદા કરી દીધી. પણ પછી માણસ તરીકે ઘણી વખત લોકો ડિપ્રેશનમાં જતા હોય છે કે મને લોકો નફરત કરે છે. તમને એવું થયું છે? ના, એવું નથી. તો સમાવું લોકોને ખબર છે કે આ હેલ્લારોમાં મેં જે કામ કર્યું છે એ યુનિવર્સલ પુરુષોની વાત હતી. એક સિમ્બોલાઇઝેશન હતું કે આ વાત, આ કેરેક્ટર એ વિશ્વના પુરુષોને આવા, બધા પુરુષો આવા નથી હોતા. એની અંદર ડાયલોગ બી છે કે કેટલાક પુરુષોને માવડી સ્ત્રીઓ જેવા હૈયા આપતી હોય છે. તો બધા આવા નથી હોતા, પણ અર્જણ જેવા જેટલા પુરુષો હતા એના માટેની આ વાત છે, લોકોને ખબર હતી. એટલા માટે થઈને એટલે મને લાગે છે હેલ્લારો છે ને એ જે એક પત્તું હતું એના પર બધા પેલા તમારા જેટલા એક્ટ કર્યા છે મૂકેલું હતું, પણ હેલ્લારું એ પત્તું ફેરવ્યું. જી. અને પછી કારણ કે જ્યારે એ મૂવી જોઈ ને તો બધાને જ હતું કઈ પેલો જે રોલ છે ને, જે તમારી પર્સનાલિટી છે એના ઉપર એ રોલ એવો છપાઈ ગયો. તો હું મૌલિક સાથે પણ એ જ વાત કરી રહી હતી. મેં કીધું કેટલું ખતરનાક એક્ટિંગ, મતલબ આપણને એવું ફીલ થાય કે આપણ આવું જ, મતલબ પર્સનલી આ માણસ આવો જશે. તમને એવું લાગશે કે આવું કહી રહ્યા છે, પણ સિરિયસલી એવું લાગે. એવું સાચી વાત છે. આમાં છે ને વાત જ એ છે કે રિયલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ડિફરન્સ સામાન્ય માણસને ખબર નથી. એટલી ખબર છે કે આ જે જોઈ રહ્યા છે એ કંઈક જુદું છે, એ સત્ય ઘટના છે કે નથી એમને નથી ખબર. આ વ્યક્તિ આવો છે કે નહીં એને ખબર નહીં હોય. એટલા માટે જ બહુ ચેલેન્જિંગ થઈ જતું હોય છે જ્યારે કોઈક પ્રકારના કેરેક્ટર તમે કરો તો ઓડિયન્સના મગજમાં કેવી છાપ તમારી બેસે છે અને એ પછી ભૂસાવી કે નહીં ભૂસાય એના માટે જેને ટાઈપકાસ્ટ કહેવામાં આવે છે, જે ઇન્ડસ્ટ્રીવાળા કરે એને ટાઈપકાસ્ટ કહેવાય ને લોકોને પછી એ જ વસ્તુ જોવી ગમે કે આ આવું જ હશે. તો એક્ટર માટે વેરિએશન હોવું ને એનામાં અને અલગ અલગ કામ મળવું એ બહુ એના માટે સારી વાત કહેવાય છે અને મને અત્યાર સુધી મળી છે એટલે સારું છે. મને ત્યારે બી એ લોકો કહેતા કે ધુલાનો તમે આમાં હેલ્લારોમાં પણ ગુસ્સો કર્યો, પણ મારે એવું સમજાવવું પડ્યું કે એક ક્રાફ્ટની વાત કરો તો ગુસ્સાના પણ પ્રકાર હોય. નવ રસ છે એમાં. જે ગુસ્સો છે એમાં એની તમે જોવા જાઓ તો એ અલગ અલગ પ્રકારના ગુસ્સા હોઈ શકે, હાસ્ય અલગ અલગ પ્રકારના હોઈ શકે, ખુશી અલગ અલગ પ્રકારની હોઈ શકે. તો આ જે એવું કહી શકો કે તમે ટ્રેનના બે પાટા હોય ને એવો ડિફરન્સ છે, એટલો ડિફરન્સ છે બે વચ્ચે, ધુલા અને આની વચ્ચે. ધુલો એકદમ સાચું બોલનારો ઇનોસન્ટ માણસ છે અને એનું પ્રકૃતિ એ પ્રકારની છે. આ ક્યાંક કૂવામાંનો દેડકો છે, એને બહારની દુનિયા જોઈ નથી એટલે એને જો સત્ય સામે આવે તો એ ગમે તેમ કરીને બૂમો પાડીને એ સામેવાળાને દબાઈ દે એવો માણસ છે. તો એ છે ને ટ્રેનના બે પાટા છે કે
તમને આમ જુઓ તો એમ લાગે કે અચ્છા બે આ એક જ પટ્ટો છે દૂરથી જુઓ, પછી આગળ જઈને જુઓ ને તો આમ બે અલગ પાટા હોય દેખાય તમને. હા, તો એ એવા પ્રકારની ઘટના છે, એટલે એ સમજાવવું અઘરું પડી ગયું હતું, પણ મને તો બહુ મજા આવી હતી હિલારમાં. પબ્લિક ને નોઝ બીકોઝ જ્યારે કોઈ ઘણા એક્ટર એવા છે, તમે વધારે ખબર હશે બીકોઝ તમે બધા સાથે કામ કર્યું છે, પણ એક એક્ટરની એક છાપ જે કહી ને પછી કહેશે અરે આ તો કોમેડી જ કરવાનો છે, કાં તો આ આવું જ કરવાનો છે, એટલે મૂવી આ છે ને તો આવું જ હશે. પણ તમારું એવું નથી, કારણ કે લોકોને ખબર છે કે તમને કંઈક નવું મળશે, કંઈક નવો મેસેજ મળશે. અને જેમ બહુ બધાને ખબર જ છે કે તમે સ્ટડી પણ આમાં કરી છે, તમે નાટકો, એટલે નાટકોનું મને એવું લાગે છે નાટકોથી ફિલ્મોમાં આવ્યા ને એ ઓલરેડી મઠારીને બધું આવ્યો છે માણસ, એની અંદર બધું થઈ ગયું. કારણ કે કેવું હોય કે અમુક જણા એવું કહેતા હોય કે આ મારી પહેલી પિક્ચર હતી એટલે આમાં મેં લો કર્યું, પછી પ્લસ, પણ અહીંયા હોય કે ઓલરેડી પ્લસ કરીને હવે તો બહુ જ પ્લસ આવવાનું છે તમારી પાસે, કારણ કે એને બધું જ ખબર છે. એટલે મને સૌમ્ય જોશી ને એમના વાઈફ અહીંયા આવ્યા હતા તો એ કે અમે છે ને પહેલાં એક્ટિંગ નહીં કરાવતા, અમે તો પહેલાં એને કહીએ અહીંયા છે ને સ્ટેજ વાળવું પડશે, સાફ કરવું પડશે, ઈચ એન્ડ એવરીથિંગ. એટલે તમને એ બી લાઇટિંગ થી લઈને તમને બધું ખબર હોવી જોઈએ, પછી તમે ત્યાં પહોંચશો. બિલકુલ. મેં પડદા બી બાંધેલા છે સાયક્લોરામાં, જેને કહેવાય પાછળના, એ તાર બી બાંધેલા છે, મેં પેટીઓ પણ ખોલેલી છે, મેં કચરાએ વાળેલા છે. એ બધું છે ને આ થિયેટર સાથે જે માણસ સંકળાય ને એને કહેવું નથી પડતું હતું, એ આપોઆપ જ એને ખબર હોય છે, કરવા મળે છે. અને થિયેટર એટલા માટે જ હું કહું તમને કે એ માણસ પછી આગળ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાય કે આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય, પણ જેણે એકવાર સ્ટેજ પર રહીને થિયેટર કરેલું હશે ને એને એની લાઈફમાં એનો કોન્ફિડન્સ બહુ કામ લાગશે કે હું ગમે તેટલા માણસોની સામે મારો પોઈન્ટ મૂકી શકીશ, અને કઈ રીતે મૂકીશ એ મને ખબર. એટલે એ કોન્ફિડન્સ બહુ અગત્યનું ભાગ ભજવી જાય. તો તમારા એવા કોઈ ફેવરિટ એક્ટર છે જે થિયેટરમાં જેમને તમને બહુ જેવું હોય કે આની સાથે કામ કરવું છે કે કર્યું છે તમે, અને તમને એવું હોય કે આ ભાઈ ગજબની એક્ટિંગ કરે છે થિયેટરમાં? થિયેટરની અંદર બહુ જ બધા એવા એક્ટર્સ અત્યારે તો અદ્ભુત છે કે જેના તમારા મોસ્ટ ફેવરિટ કે મજા ગુજરાતીમાં કે ઓવરઓલ? ગુજરાતીમાં આપણે છે જયેશ મોરે સાથે મારે થિયેટર કરવાનું. વન ઓફ અવર ફેવરિટ. યસ 102 નોટ આઉટ તમે એમનું નાટક જોયું હશે તો અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે. અમે લોકોએ ફિલ્મ સાથે કરી, પણ મારે આ નાટક એમની સાથે એક વખત પહેલા અહીંથી આપણે કહી દઈએ કે પ્લીઝ કંઈક, અત્યારે તો બહુ બિઝી છે. આઈ નો, બીકોઝ આઈ નો વેરી વેલ, કારણ કે એટલા બિઝી છે કે આપણને, અમે લિટરલી એવું હતું કે અચ્છા તો અમે આવી જઈએ તમારા પ્લેસ પર, એ કે હું અમદાવાદમાં, અમે કીધું જ્યાં હોય ત્યાં અમે આવી જઈએ, કારણ કે એમની સાથે મને લાગે છે અડધો કલાક મળવો કોઈ એવા, કારણ કે આપણે વાત કરી તો પણ મને એવું હતું કે ફિલ્મોમાં ઈચ એન્ડ એવરી વન નોઝ કે તમે આ કરો છો, પણ જે નાટકોનું છે ને કે તમે સ્ટેજ પર, હવે કોઈને એ નથી ખબર કે કયા નાટકમાં તમારે શું કરવું હતું, કે કેવા પ્રકારનું નાટક કરવું છે, કે કેવા પ્રકારની ફિલ્મો કરવી છે, એ તમે ક્યાંક કોઈ પોડકાસ્ટમાં બોલ્યા હશો, પણ એ અપ્રોચ કરવું કે વાતો અંદરથી નીકળવી, એટલે મને પહેલા એવું હોય કે નાટકો સાથે સંકળાયેલા છે તો પહેલા, અને એટલે મને બધાએ કહ્યું કે જયેશ મોરે સાથે જો નાટકોના પોડકાસ્ટ કરો છો તો જયેશ મોરેને તો ગમે તેમ લાવવા પડે તમારે અહીંયા. 100%. અને હું તો કહીશ કે ભલે કદાચ તમારે ઇન્ટરવ્યુ થાય ના થાય, પણ હું એવી પ્રાર્થના કરીશ કે જેટલા વ્યસ્ત છે એનાથી વધારે વ્યસ્ત થાય. કેમ કે અમુક એક્ટર જ એવા હોય છે કે ભાઈ એમની પાસે એટલી બધી સ્કિલ છે અને એને કામ મળવું બહુ જ જરૂરી હોય છે. શ્રેષ્ઠ ફિલ્મો એમને મળે અને એ એમનું જે કેલિબર છે એ લોકો સુધી પહોંચાડી શકે. એટલે એમનું પણ કેરેક્ટર એવું છે ને કે તમે એમની જ્યારે ફિલ્મો જુઓ ને તો તરત તમને એમ થાય કે યાર આ માણસમાં કેટલું છે. યસ 100%. બહુ જ બધું અંદર જે દરબાયેલું હોય ને એ નીકાળવું બહુ જરૂરી છે, અને એ બાપ એક્ટર છે બધામાં અલગ, બધી જ વસ્તુમાં. એટલે મેં કીધું ને કે જે અલગ અલગ તમારા લોકોનું છે સેમ એ એમનું જે દેખાય. અને મેઇન તો મને નાટકોમાં એટલે જ મજા આવે, કારણ કે હરેક નાટકમાં માણસનું તમે એવું લાગે આમ બસ ચપટી વગાડીને બદલાઈ ગયું કઈ રીતે, કારણ કે એઝ અ ઓડિયન્સ જ્યારે અમે લોકો એક એઝ અ ઓડિયન્સની વાત કરું કે જ્યારે તમને મળ્યા તો આટલી વાત થઈ પછી મારા મગજમાં જે ઇમેજ હતી ને ભૂષાઈને એક નવી ઇમેજ બનશે કે અચ્છા આ માણસ આવા છે. એ રીતે ફિલ્મોનું હોય ને નાટકોનું કે છાપ છોડી જાય. એટલે નાટકોનું એવું છે કે એ જે મેસેજ હોય છે ને એ મેસેજ એટલો અદ્ભુત હોય છે કે એ તમને એવું થાય કે હવે બીજી વાર ક્યારે નાટકો, ફિલ્મો હું તમને સાચું કહું કે ફિલ્મો એકવાર જોઈને થોડું બોર, બીજી વાર જોઈ લઈશ. જો મને કદાચ એવું હોય કે અમારો ફેવરેટ એક્ટર છે કે મેં તમારી સાથે પોડકાસ્ટ કર્યો તો મને એવું છે કે હા તો હું બહુ હોશે જોઈશ બીજી ત્રીજી વાર. પણ જો નાટકમાં એવું નહીં, નાટકમાં મને જોવું ગમશે બીજી ત્રીજી ચોથી પાંચમી બધી વાર, કેમ કે તમારી સામે લાઈવ ભજવાય છે. અને જે તમારી સામે લાઈવ, આપણે ન્યૂઝ બી લાઈવ જોવાની ઈચ્છા રાખતા હોઈએ, એ જે લાઈવ થતું હોય એની મજા જુદી હોય, વધારે મજા આવે.
તો હવે એવું કોઈ નાટક જે તમારું ભજવાઈ રહ્યું છે? જી, મારું એક નાટક ચાલે છે જેનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ. અમે થોડા સમય અંતરે કરતા રહીએ છીએ કેમ કે બહુ મોટી ટીમ છે, 29 જણાની ટીમ છે. એટલે પાછા બધાની સાથે લઈને આવી રહ્યા છો. યસ, પણ પોઈન્ટ એવો છે કે એનો સેટ તમને નાટકની દરમિયાન અલગ 4 થી 5 અલગ સેટ જોવા મળશે. એક પાછળના સમયનું નાટક છે. અચ્છા. હા, એટલે એ જગ્યાઓ, એ વસ્તુઓને પકડીને ચાલવું, પ્રોપ્સને એવી પકડવી, વાતને એ પકડવી, એ રીતે ગૂંથવી, એ બધું બહુ કર્યું છે. અને 5 એક ગીત છે એની અંદર. ક્યાં વાત છે. એટલે તમને આની અંદર ટોટલ થિયેટરનો અનુભવ થાય એવું નાટક છે, જેની અંદર ડાન્સ છે, જેમાં કથક છે, ગરબા છે, પછી ફિલ્મ સોંગ હોય એ પ્રકારના સરસ મજાના સોંગ છે. બહુ જ બધું આ નાટકની અંદર ભરેલું છે. અને મેહુલ પટેલ જેના ડિરેક્ટર અને પ્રસ્તુત કરતા છે, પ્રોડ્યુસર છે, તો એમાં હું અને ડેનિશા, રાહુલ રાવલ અગેન અને હર્ષિદા પાંખાણિયા, આટલા લોકો અમે લોકો કરીએ છીએ મુખ્ય જે 4 ભૂમિકા છે. બાકીના તો બહુ જ બધા નાના કેરેક્ટર્સ છે અને એ બધા બહુ જ લોકો કરી રહ્યા છે. તો ડાન્સ છે, આ છે, તમને મજા આવે. તમે આવશો ને એટલે એક મજા કરીને જ જશો એવી વાત છે. તો હવે ક્યારે શો આવી રહ્યો છે? આનો શો લગભગ મને એવું લાગે છે કે જૂનના 1st-2nd વીકમાં આવશે. એટલે અમે તો રેડી છીએ જ કે અમે તો આવવાના જ છીએ. ઓકે, એ પછી એને પ્રમોશન કહી દો કે ગમે તે કહી દો, પણ અમે પહોંચી જઈશું અમારી ટીમ સાથે. બિલકુલ, હું તમને સામેથી જણાવીશ. અમને નાટકોનું બહુ મજા આવે. પર્સનલી કેવું કે અત્યારે તમે બોલ્યું તો મારા મગજમાં બહુ ક્રિએટ થઈ ગયું કે આના સાથે હું આ કરી શકીશ. આ નાટક કીધું એટલે નાટક પહેલા મને બહુ જે હોય કે નાટક અમે લોકો લિટરલી રિહર્સલ્સમાં પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં અલાઉડ હોય, ઘણી જગ્યાએ અલાઉડ નથી હોતું. અમે પ્રયત્ન કરીએ કે રિહર્સલ્સ ચાલી રહી છે તો ત્યાં જઈએ, ત્યાં વાતચીત કરીએ કે શું છે. કારણ કે જે મૂવીઝમાં નથી હોતું કે મૂવીઝના શૂટમાં મીડિયા પહોંચી ગયું, નાનું બતાવ્યું એટલે કંઈક મોટું આવશે એની આશા રાખે કે કંઈક પાવર પેકેજ આવી રહ્યું છે. તો અમે લોકો લિટરલી એવો વેઇટ કરતા છે કે કોઈ એવા નાટક. અને મેં લવારીમાં પણ સાંભળ્યું હતું તમારા આ નાટક વિશે. ત્યારથી મારા મગજમાં હતું કે જ્યારે આપણે મળીશું ને ત્યારે હું પહેલા કહીશ કે ભાઈ પ્રમોશનમાં અમે તો આવી રહ્યા છે. બિલકુલ, તમે ઇન્વાઇટ કરો કે ના કરો, ના, નાટકોને જરૂર છે. અને અમુક પ્રકાર આ અમે જે નાટક બનાવ્યું છે એ પ્રકારના નાટકો ભાગ્યે બનતા હોય છે. તો આવા નાટક લોકો સુધી પહોંચે એવી આ નાટકનો એક વર્ગ બી અલગ છે. પણ મને એવું લાગે છે કે જે જુએ ને એને એકવાર તો મજા આવશે ને આવશે જ. કેમ કે મને અમુક લોકો એવું કીધું છે કે આ સ્ટેજ ઉપર અમને ફિલ્મ દેખાઈ રહી છે એવું નાટક ઊભું થયું છે, એટલે મજા આવશે. હા, યસ. તો તમારા કેરેક્ટર વિશે થોડું જણાવી શકો? નોટ સ્પોઇલર. ના, કહીશ, 100% કહીશ. નાટક તો 10 શો થઈ ગયા છે એટલે કહી શકાશે કે હીરા સલાટ નામનું કેરેક્ટર છે. એ પોતે શિલ્પકાર છે અને ડભોઈ ગામમાં રહેતો માણસ છે. સત્ય ઘટનાની આજુબાજુ ફરતી વાત છે. આ સાચી વાત છે. આવો એક માણસ શિલ્પકાર હતો ડભોઈમાં અને રાજાનો ગઢ છે એ બનાવી રહ્યો છે, એમાં શિલ્પકામ કરી રહ્યો છે. ને એની પ્રેમિકા રૂપા, એની સાથેની એક સરસ મજાની પ્લેટોનિક લવ સ્ટોરી કહી શકો એવી સુંદર વાર્તા છે. એટલે તમે હીર રાજા જોયું હોય, તમે રોમિયો જુલિયટ જોયું હોય, તો એવી આ પ્રેમની કહાની છે. એટલે પેલું એવું કહી શકાય કે જે આપણા ત્યાં જે લવ સ્ટોરીઝ જે કોઈને ખબર જ નથી એવું કંઈક છે જે કોઈના મગજમાં નહીં હોય, પછી જોઈને એમ થાય કે અચ્છા આવું હતું. કારણ કે મેં લવારી પર સાંભળ્યું ત્યારે બી અનારકલી ને બધી વાતો થઈ રહી, પછી અચાનક તમે બોલ્યા કે એવું કંઈક છે જે કોઈને ખબર નહીં હોય. એટલે મને ત્યારથી હતું કે આનું ભાઈ કંઈક તો. એટલે અમે છે ને અત્યારથી વેઇટિંગ નામની પોસ્ટ મૂકી જ દઈશું કે ક્યારે આવી રહ્યું છે. પછી હવે તમે અમને રિપ્લાય કરીને કહેજો ભાઈ કે અત્યારે 100% કહીશ ને. એના સિવાય બી ઓડિયન્સ માટે કે પથ્થરે પૂર્યા પ્રાણનું ઇન્સ્ટાગ્રામ પર પેજ પણ છે, તો ત્યાંથી પણ તમે અપડેટ્સ લઈ શકો છો. અને એના વિડીયોઝ ને ગ્લિમ્પસીસ જોઈને કદાચ તમને ઈચ્છા થાય કે આ જોવું જ પડશે તો મોસ્ટ વેલકમ. હા, એટલે પેલી પબ્લિક ડિમાન્ડ વાળું હવે તમારે કરવું પડશે. કારણ કે અમે લોકો નાટકો માટે અમને એવું છે કે એવું નહીં કે પ્રમોશન નથી થતા, પણ મારા મતે ઓછા થાય. ના, પ્રમોશન નાટકોના મને ખબર છે ત્યાં સુધી પ્રમોશન તો નથી જ થતા. એ આવે અને એની લોકો સુધી વાત પહોંચી હોય, માઉથ પબ્લિસિટી થાય છે, એના સિવાય કદાચ પ્રમોશન નથી થતા. ખોટું ક્યાં લાગે ખબર છે કે નાટકોનું છે ને જ્યારે છાપામાં એકદમ ખૂણામાં એવું આવશે કે તમે આ લઈને આવશો ને ત્યારે 50% ઓફ, એટલે બહુ ખોટું લાગે. ફિલ્મોમાં તો આવું નથી કરતા, પણ પબ્લિકને એક તો આવું છે, એમાંય પછી ઓલું લઈને આવશે કે 50% ઓફ, એટલે ખરાબ લાગે કે એક તો આ એક્ટર્સ આટલી મહેનત કરે તો કેટલી મહેનત હોય, એમાં હરેક માણસની એક મહેનત, અને પછી એમાં બી આ રીતે જ્યારે હોય ને ત્યારે પેલું લાગે કે પ્રમોશન્સ પેલું એક મૂવી આવે એટલે આખું પહેલા પેજ પર એવું આપણે કહીએ છીએ એ તો બરોબર જ છે, પણ આ પણ એ લેવલે જવું જોઈએ તો મજા આવે. 100% જવું જોઈએ. કલા રસિક નાટક પ્રેમીઓ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જથ્થામાં તમને જોવા મળતા હોય છે. ક્યાંક એની સંખ્યા વધારે છે, ક્યાંક ઓછી છે, પણ મને એવું લાગે છે કે નાટક
ક્યારેય મરવું ન જોઈએ. નાટક સતત ચાલતું રહેવું જોઈએ. નાટક જો મરી ગયું ને તો કલાનો એક મોટો હિસ્સો મરી જશે. એટલે એ બહુ દુઃખદ ઘટના હશે કે નાટક કરવા માટે તમારે જેટલા બી પરિબળો અને પરિશ્રમ લગાડવું પડે એ લગાડવા જ જોઈએ અને થતું રહેવું જોઈએ. એટલે અમારો તો આમ પ્રયાસ છે, પ્રયત્ન છે પર્સનલી કે જીવંત રહેવું જોઈએ, 100% રાખીએ. એટલે અમે લોકો લિટરલી ઘણીવાર એવું હોય કે અમુક શો બહુ લેટ થતા હોય છે કે ભાઈ 9:30 એટલે 10:30 તો શરૂ થાય અને બધું પત્તા 1-1:30 વાગે, પણ અમે એવો પ્રયત્ન કરતા હોય કે આના સ્ટાર્ટિંગ થી હરેક માણસનું અમને કંઈક ને કંઈક મળે. અમે ચેતનભાઈ સાથે વાત કરી ત્યારે મેં એમને કીધું કે તમારા નાટકમાં પ્લીઝ અમને કહેજો, અને અમે એમને એ પણ વાત કરી હતી. એમને કહ્યું કે ના તમે આવી જજો, હું જોઈ લઈશ. ત્યારે મેં એમને કીધું કે બસ આ હું જોઈ લઈશ છે ને કોઈને ના કહેતા, કારણ કે એ કેવું કે મારા ઘરના છે ને આ તો થોડી ટિકિટ લેશે, અને એમાં તો અડધી પબ્લિક તો એવી જાય છે. એમાં પહેલો શો તો તમારે એવી રીતે ઇન્વાઇટીમાં જ જતો રહે. એટલે હવે અમને જ કીધું હતું કે ના આવે ને એ એક તો પહેલા તો ટિકિટ લઈને આવવું પડે. એ ઇજ્જત છે એક્ટર્સની. 100% એ નાટકની ઇજ્જત છે. સ્ટેજની એ તખ્તાની ઇજ્જત છે કે ભાઈ અમે અહીંયા જે પ્રવેશ ગૃહમાં આવી રહ્યા છે એનું એક વળતર ચૂકવીને આવી રહ્યા છે, અને જો તમે એ વળતર ચૂકવીને આવતા હો તો એ મેકર્સની જવાબદારી થઈ જાય છે કે તમને એટલો આનંદ આપવો પડે, તમને એ કલાનું સેટિસ્ફેક્શન એટલું મળવું જોઈએ કે જે જોયું એમાં અમને ક્યાંક શીખવા મળ્યું, કાં તો અમારે જે જોયું હતું ને આનંદ લેવો તો એ આનંદ લેવા મળ્યો. જ્યારે ઓ વુમનિયાની વાત કરી તો મને ક્યારે રિલેટ થયું હિલ્લારો સાથે, બીકોઝ ઓફ કે કોઈ જગ્યાએ ઊભું રહીને બહુ બધો એક આખો વર્ગ છે એને કહેવું કે તમે આવા છો, એ બેઝિકલી હિલ્લારોમાં એ જ કહેવામાં આવ્યું હતું કે એક મૂવી એવી આવી જેને આખા મતલબ તમે એક આખા સમુદાયને કહી રહ્યા છો કે તમે આવી વિચારસરણી છે બદલવાની જરૂર છે કે તમે આવા જ છો. અને સેમ ઓ વુમનિયામાં અમે કે કોઈ જગ્યાએ ઊભું રહીને તમે જ્યારે પડકાર મૂકો ને કે તમે આવા છો તો એ બહુ મોટી વાત થઈ જાય, અને એવું વસ્તુ લાવવી એને એટલી સારી. અને તમારું તો એમાં પાછું નેગેટિવ રોલમાં હતું એટલે પાછું એ થઈ જાય કે એને પાછું આમ કઈ રીતે કોઈ માણસ અંદર એડજસ્ટ કરતું હશે. અમે લોકો એ જ વાત કરીએ કે કોઈ તમને ખબર છે કે થઈ તો ખોટું રહ્યું છે, યુ નો ધેટ, તમે પર્સનલી એનાથી અગેન્સ્ટ છો, પણ તમારે એક્ટિંગમાં એવું કરવાનું છે કે ના એ બરોબર છે, એટલે આખું ડિફરન્ટ થઈ જાય. એમાં બહુ સરસ વાત તમને કહું કે હું 360 ડિગ્રી ઓપોઝિટ છું એ વાતની. મેં જે કેરેક્ટર કર્યું હતું એના શ્રદ્ધાને અભિષેક સર એક એવું પ્રેક્ટિસ આપી હતી, એક એક્સરસાઇઝ આપી હતી કે તમે બને ત્યાં સુધી વાત ના કરતા એકબીજા સાથે, શૂટિંગ પતે ત્યાં સુધી. એટલે બહુ એક સરસ વાત હતી કે તમારામાં એ ડિટેચમેન્ટ દેખાશે. પણ મારો સૌથી મોટો લૂફોલ એ છે કે હું મારા કો પાર્ટનર સાથે જો વાત ન કરું એક્ટર સાથે તો મારાથી તો હું આગળ જ ના, હું કમ્ફર્ટ ઝોનમાં આવું જ નહીં. એટલે મારું એ જાણવું પહેલા અગત્યનું થઈ જાય કે સામેવાળો વ્યક્તિ કમ્ફર્ટ છે કે નથી. કમ્ફર્ટમાં લાવવાની જ નહોતી, પણ તે છતાં બી એ જાણીને પછી કમ્ફર્ટનેસ જાય ને એ જરૂરી છે મારા માટે. તો એ મારા માટે બહુ ચેલેન્જિંગ હતું. પણ સમાવ શ્રદ્ધાએ પણ બહુ સરસ રીતે મિત્રતા અમારી થઈ ગઈ હતી. અમે બોલતા જ હતા, અમે વાત કરતા જ હતા, એટલું કનેક્શનમાં નહોતા રહ્યા જાણી જોઈને કે એ તમારું બોન્ડિંગ એવું દેખાય નહીં. પણ એ કનેક્ટ થયા પછી અમે જે ડિટેલ્સ સ્ક્રીન પર થતા હતા એ સરસ પ્રોસેસ હતી. એટલે મને પેલું યાદ આવ્યું, મેં જ્યારે મહાભારત આવી સિરિયલ તો બધા એમાં વાત કરતા હતા કે દ્રૌપદીને ના પાડી હતી કે સામેના પક્ષ જોડે વાત જ નહીં કરવાની. તમારે કોઈ એવા એક્ટર્સ જેની સાથે ખબર છે કે પેલું ચીરહરણ વાળું જે સીન આવશે ત્યાં સુધી એને એમના એક જે જૂના ઇન્ટરવ્યુઝ જોયા હતા એમાં કહી છે કે અમે વાત જ નથી કરી. સાચે પેલું દુશ્મનાવટ વાળું તમને લાગતું હતું કે ના પાડી હતી કે નહીં કરવાની, તો જ તમે કરી શકો. એવું આમાં બી કર્યું છે આ કદાચ વિકી કૌશલ અને અક્ષય ખન્નાએ. અચ્છા. છાવાની અંદર એ બંને ડ્યુરિંગ ધ શૂટ એક પણ વાર વાત નથી કરી. બહુ જ સુપર મૂવી છે, મજા આવી એમ. યસ 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 યસ. અને એવી મૂવી બનવી જોઈએ. 100%. મૂવી બને પણ મૂવી પછી જે ચર્ચાઈ જાય ને એ ખતરનાક થઈ જાય કે પદ્માવત હોય કે કોઈ પણ લઈ લો, પણ પછી જે એક્સ્ટ્રા પબ્લિક ઊભું કરે ને કે ભાઈ ફલાણી જગ્યાએ તોડફોડ થઈ, ત્યારે એઝ અ એક્ટર કેવું ફીલ થાય કે ભાઈ એસા તો ક્યાં કર દિયા. હા એ, અને મને લાગે છે ત્યાં સુધી એક્ટર્સ તો આફ્ટર ઓલ જોવા જઈએ તો એને સોંપાયેલું કેરેક્ટર ભજવતા હોય છે, તો એક્ટર્સ માટે શોકિંગ વધારે થઈ જતું હોય છે. પણ હવે ખબર નથી, હજુ સુધી ભગવાનની કૃપા છે કે એવું કંઈ થયું નથી ને થાય નહીં એવી પ્રાર્થના છે. ના ના, નોટ લાઈક ધેટ, પણ કેવું કે હવે આ સંભાજી મહારાજનું એટલે લોકોનો પ્રેમ છે. યસ યસ. હા, એટલે મારા મગજમાં તો તમે રાજા મહારાજ કીધું એટલે પેલા શિવાજી મહારાજનો કે આપણી ત્યાં આવું કંઈ થશે.
કારણ કે આપણે ત્યાં છે ને એક એક્સપેરિમેન્ટ મેં જે હમણાં જો કે લોકો છે ને હિન્દી સ્ટોરીને ગુજરાતીમાં કરી રહ્યા છે અને ઘણા બધા કરી રહ્યા છે અને પાછું થાય છે સારું. પણ પ્રોબ્લેમ ક્યાં થઈ જાય ખબર છે, જે ભાષાની પથારી ફેરવે ને એટલે કંટાળો આવે. કારણ કે એ પછી કેવું હોય કે ક્યાંક તમે બતાવ્યું કંઈક હોય ને વાપરી કંઈક રહ્યા છો. બિલકુલ એ પ્રોબ્લેમ પાછી આપણી ત્યાં થોડી થઈ રહી છે. ભાવાનું વાત થવું જરૂરી છે ભાષાનું વાત કરતા. પણ મજા આવે છે ઓવરઓલ, કે તમને મજા આવે. 100%. તો તમે એવા કયા દિગ્દર્શક છે કે જેની સાથે તમને આમ એવું હોય કે હજુ એમ કામ કરવાનું બાકી છે અને કંઈક સમથિંગ મસ્ત આવશે ગુજરાતીમાં? અહીંયા હા, ગુજરાતી. સંદીપ સર સાથે મારે કામ કરવું છે. પછી આપણે મનીષ સૈની સર સાથે મારે કામ કરવું છે. પ્રીત સાથે કામ કરવું છે, પ્રીતભાઈ જેમણે વેનીલા આઈસ્ક્રીમ બનાવ્યું હતું. બહુ બધા ડિરેક્ટર્સ છે, કદાચ કોઈનું નામ ભૂલાઈ જતું હોય તો, કેમ કે જેટલા સાથે નથી કર્યું બધા સાથે કામ કરવું. વાહ, એવું છે. કેમ કે દરેક જણ કંઈક પોતાની સ્પેશિયાલિટી લઈને આવ્યા છે. અને અત્યારે જે રીતની ગુજરાતી હું જે સંકળાયેલું છે એમાં કહું કે જે રીતની વાતો બહાર આવી રહી છે ભાઈ, બહુ ગજબ. કાશી રાગોમાં ધ્રુવ ગોસ્વામી, એની સાથે આવું મારે કહેવું ન જોઈએ. અમે નાટક અમે લોકોએ સાથે કરેલું. અચ્છા, અમે સાથે નાટક કરેલું. એમણે બહુ સુંદર રીતે એ જે જગ્યા પર અત્યારે પહોંચ્યા છે એ બહુ મને બહુ મજા પડી ગઈ હતી એમણે જ્યારે વાત કરી કે યાર, મેં એમને પૂછ્યું આપણે ક્યાં મળેલા છીએ. એમણે મને યાદ કરાયેલું અને બહુ મને ખરેખર બહુ ખુશી થઈ હતી કે વાહ ભાઈ, આ લેવલનું કામ. કેમ કે કાશી રાઘવ મને બહુ જ ગમી હતી એ વખતે ફિલ્મ, એવી ફિલ્મ. એટલે અમે છે ને ધ્રુવ સાથે જ્યારે વાત કરી રહ્યા હતા તો તમને દેખાય કે કોઈ માણસ એટલું ફ્રેશ છે ને કંઈક દુનિયાને એવું સરસ આપવા માંગે છે. કારણ કે એની અંદર કન્ફ્યુઝન છે જ નહીં. બિલકુલ બિલકુલ. અને ડાઉન ટુ અર્થ, અને એ વસ્તુ મને તમારામાં દેખાય. કારણ કે એ જ્યારે ફિલ્મોની વાત કરે તો કાશી રાઘવની એમને જે વાત કરી કે મારા બાળપણના કિસ્સાઓ છે એમાં, એમને વાત કરી હતી કે હું બહુ ચિંતામાં આવી જતો જ્યારે અમે ટ્રકની ને જે સ્ટોરી બતાવી તો કે જ્યારે નાનો હતો ત્યારે છાપું વાંચું કે અપહરણ થયું, અહીંયા દેહ વેપાર થતો, કે હું મારી બહેનો માટે ટેન્શનમાં આવી જતો હતો. ઓકે. એટલે કે એ મારામાં જીવતું હતું. અને જ્યારે મને કરવાનું આવ્યું ત્યારે એવું હતું કે ભાઈ આ તો બેસ્ટ થવું જોઈએ. પછી બનારસની વાત કરીએ તો બનારસ તો જગ્યા જેટલી સુંદર છે કે બનારસના ઘાટ ઉપર મને એવું મેં એમને પણ કહ્યું કે બનારસના ઘાટ પર જે થાય ને બહુ જ સારું થાય છે. એટલે મને કે તો આપણે બનારસના ઘાટ પર જ ચાલુ કરી દઈએ મૂવી. 100%. કારણ કે એટલું સુંદર વાર્તાઓ ને બોલિવૂડના એવા પિક્ચર્સ લઈ લો. હા, બનારસ પોતે જ એટલું સુંદર છે. મતલબ છે ત્યાં શંકર ભગવાનનું પેલું સાચે કઈ છે કે કંઈક તો છે, સમથિંગ ઇઝ ધેર. એટલે તમારે એવું છે એમનું, મેં એમને કહ્યું કે લેંગ્વેજીસમાં એમને પ્રયત્ન કર્યા હતા કાશી રાઘવમાં. અલગ અલગ લેંગ્વેજીસ સાથે પહેલી મૂવી આવી હતી આપણી ત્યાં. અને તમે તો ડાયરેક્ટ પછી ઇન્ડિયાની બહાર જ પહોંચી ગયા ઉમરોમાં. હા, ઉમરોમાં ત્યાં લંડનમાં સર શૂટ કર્યું છે. અને લંડનમાં એવા લોકેશન્સ અમે લોકોએ લીધા છે, થેમ્સ ઓન હેમ્બલી ને બહુ બધી જગ્યાઓ છે કે જ્યાં કદાચ શૂટ નથી થયું ને ગુજરાતી સિનેમામાં તો નહીં જ થયું હોય એવી જગ્યાઓ, એવા લોકેશન્સ અમે લોકોએ લીધા છે. તો મજા આવી ત્યાં બહાર શૂટ હતું એટલે? બહુ જ મજા આવી. મને લંડન ખૂબ જ ગમી ગયું છે. અને એટલું બધું ગમી ગયું કે અમે લોકો, જો કે એ વખતે વેધર એવું હતું, એની જે રિયાલિટી છે હજુ અમે જોઈ નથી વેધરની, પણ અમે જે વેધરમાં ગયા હતા એ એકદમ અદ્ભુત. એનું સ્કાય તમે જુઓ એટલે તમને મજા પડી જાય. ખુશનુમા વાતાવરણ. તમે ગમે ત્યારે બહાર નીકળો ત્યારે તમને એમ થાય, એટલે તમને રૂમમાં પાછા જવાની ઈચ્છા ના થાય એવું એક્સટીરિયર આખું. એટલે મેં પેલું સાંભળ્યું હતું કે ત્યાં તમે એક્સપ્લોર જ કર્યું છે, આખું લંડન એક્સપ્લોર જ કર્યું છે, ચાલ જ કર્યું છે. બિલકુલ. અમે લોકોએ એટલું બધું, હું ને સંજય, અમારું શૂટિંગનો, કેમ કે અમે છોકરા હતા, મેકઅપ ઓછો કરવાનો હોય એટલે પહેલો સીન સવારનો અમારો લાગે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીન જે અમારો હોય એ પહેલાં શૂટ થઈ જાય. એ શૂટ થઈ જાય પછી બહેનોનું ને બધું, કેમ કે બહુ બધા લોકો હતા, દરેક જણ આ જગ્યા પર ફરે છે, એનું શૂટ કરવાનું હોય. એ પતે ત્યાં સુધીમાં અમને અમારી પાસે ટાઈમ હોય એટલે અમે લોકો કહીને નીકળીએ કે અડધો કલાક કે 15 મિનિટ પહેલાં અમને કોલ કરજો. અને મેં આખી સિટી ચાલતા આખી જેટલી પણ એ જગ્યા હોય, પ્લેસ, એ બધી અમે ફરી નાખી. મજા પડી ગઈ. બહુ જ મજા પડી ગઈ. એટલે હવે બીજી એવી ફિલ્મ ત્યાં જ થાય એવી તમારી આમ કે હા ભાઈ હવે આવા જ લોકેશન પર થવી જોઈએ? હા, યસ. બીજું હવે થાય તો કોઈક બીજી જગ્યા પર જઈએ એવી આશા સાથે. તો તમે આટલા બધા મતલબ એક્ટ્રેસીસ સાથે કામ કર્યું છે આટલી બધી, તો હવે એવી કોઈ તમારી વન ઓફ ધ ફેવરેટ કે એની સાથે આમ ગમે કે આની સાથે કામ કરવું છે કાં તો કર્યું છે એમ? હા, ના, મેં જેની સાથે કામ કર્યા છે ને બધા ટચવુડ, હું છે ને એવું બિલીવ કરું છું, નિમેશ દેસાઈ સરથી મારે એ વસ્તુ ચાલે છે અને અભિષેક સર પણ એમાં માને છે કે ભાઈ માણસ સારો હોવો બહુ જરૂરી છે. એક્ટર તો
કદાચ 10-15 હશે તો એને 20 સુધી પહોંચાડી આ શકાય. વાત સેમ આ જ વાત મેં ચેતન દૈયાના મોઢેથી બી સાંભળી હતી કે એક્ટર છે ને 10-20 અમે ચલાવી લઈશું બિલકુલ. પણ એનામાં માણસાઈ હોવી જરૂરી છે. માણસ સારા હોય ને તો પછી કશું જ. અને મને જેટલા બી અભિનેત્રીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એ બધા સુંદર વ્યક્તિત્વ ધરાવતા લોકો છે. કિંજલ લઈ લો, આરોહી લઈ લો, તમે કોઈની નેત્રી લઈ લો, શ્રદ્ધા લઈ લો, બધા જ લોકો એટલા સુંદર વ્યક્તિત્વ ધરાવે છે કે ખરેખર તમને મજા પડી જાય. એટલે અમે બધા ફિલ્મ પત્યા પછી સારા મિત્રો છે. તમારું કામ પૂરું થાય એના પછી તમે કોન્ટેક્ટમાં રહો એકબીજા સાથે, એ બહુ અગત્યની વાત છે અને એ ટચવુડ અત્યાર સુધી જળવાયેલું. વાહ, ક્યા વાત હે. યસ. તો હવે એવો કોઈ પ્લાનિંગ ખરા કે બોલિવૂડમાંથી એમ તમને કોઈ ઓફર આવી છે કે બોલિવૂડ તરફ જવાનો કે એવો કોઈ પ્લાન? બિલકુલ, જ્યારે કોઈ સારું કામ આવશે તો 110% હું જઈશ. અને મેં નાના આમ ક્ષણિક દેખાય એવા 2-3 પેલા એમાં કામ કરેલા છે. એક સમીર નામની બોલિવૂડ ફિલ્મ આવી હતી એ મેં કરેલી. પછી મંટોમાં સહેજ ક્રાઉડ જેવું હતું એની અંદર અમે હતા. બિગ બુલમાં અભિષેક સર સાથે, અભિષેક બચ્ચન સાથે કરવા મળ્યું હતું. એટલે હવે અને બોલિવૂડમાં તમારા કોઈ ફેવરેટ એક્ટર એક્ટ્રેસ એ એક નામ આપવું પડશે? બહુ જ બધા છે. ઇરફાન સર ને હું બહુ યાદ કરું છું એની જ્યારે વાત થાય ત્યારે. પણ અત્યારે વાત કરીએ તો કે મેનન અને મનોજ બાજપાઈ. એક્ટ્રેસમાં મને જે અત્યારે સૌથી વધારે ગમે છે એ આલિયા ભટ્ટ, પરફોર્મર વિદ્યા બાલન. આ બધા બહુ અદ્ભુત પરફોર્મર છે. એટલે કઈ રીતે કરે છે ને તમારે પહેલા એને ડીકોડ કરવા બેસવું પડે કે આ કેરેક્ટર કઈ રીતે કર્યું હમણાં, કઈ રીતે કરતા હશે. અને આપણી જે જનરેશન છે એની અંદર રણવીર કપૂર, અદ્ભુત રણબીર કપૂરનું કામ, એ કઈ ક્રાફ્ટથી કામ કરે છે ને એ સમજવા માટે તમારે પહેલા અભ્યાસ કરવો પડે. એટલે મેં કીધું ને જે આપણા ગુજરાતીમાં એટલે જ કીધું કે જેવું બોલિવૂડમાં જેવું તમને દેખાય કે હરેક મૂવીમાં કંઈક અલગ, એવું આપણા ગુજરાતીમાં બી થઈ રહ્યું છે. ઓફકોર્સ તમારી મૂવીમાં તો છે કે પોતાને સાબિત કર્યું છે, અને હરેક મૂવીમાં એવું એ જે કેરેક્ટર છે ને એમ તમને વિચારવા સાચે બેસવું પડે. જેમ તમે એમના વિશે વાત કરી એમ અમે તમારા વિશે કર્યા છે, બીકોઝ સાચે વિચારવું પડે કે આટલું અલગ કઈ રીતે ફિટ કર્યું હશે. બિલકુલ. કારણ કે નથી છાપ છૂટી, કારણ કે ઘણા બોલિવૂડમાં બી એવા છે કે એક છાપ છૂટી જાય ને પછી એનો ડાયલોગ થાય ને, પણ આપણી ત્યાં ડાયલોગ એટલે પ્રેમ હોય છે લોકો. અમે લિટરલી આ પોડકાસ્ટ હતો ને એની પહેલા લોકો કહેતા હતા કે એમને કહેજો ને આ મૂવીનો એક ડાયલોગ બોલે પ્લીઝ, એક બોલે. મતલબ એ પ્રેમ છે લોકોનો કે એની સાથે કે મને ખબર છે કે સોશિયલ મીડિયા ને બધું તો છે, પણ એ જ્યારે કોઈ ડાયલોગ બોલતો ને એટલે બધાને યાદ તાજી થઈ જાય. એ પાછા 10 વર્ષ પાછા જતા રહેશે કે અમે આ મૂવી જોયું ત્યારે અમે આ વિચાર્યું હતું. 100%. અને બધા હજુ પણ એટલું જ, તમે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોવ, તમે કોઈના ગેટ ટુગેધરમાં ગયા હોવ, કોઈ પણ એવી વાત હોય જ્યાં પણ તમને ડાયલોગ તો બોલાવડાવે છે. એટલે એ મારા માટે બહુ, મને એવું થાય કે ડાયલોગ વાત નથી કરવી હોતી, એમને ડાયલોગ સાંભળવો હોય છે કે તમે પેલો ડાયલોગ, કેમ કે એમણે સ્ક્રીનમાં જોયું છે, તમે લાઈવ બોલીને બતાવો ને, જે આપણે લાઈવની વાત થઈ એ પ્રમાણે. અમે હમણાં જ એટલે બધા છે ને એ મૂવીના ડાયલોગ સર્ચ કરે, એસ્પેશિયલી ઇન યોર નેમ અને કે આ મૂવીના ડાયલોગ્સ, એટલે બધા એક ડાયલોગ કહી રહ્યા હતા એકબીજાને કે અમને કહીશું આ ડાયલોગ બોલે તો કેટલી મજા પડશે. અને એ જ વસ્તુ સેમ મેં ફીલ કરી હતી ચેતન દૈયાના પોડકાસ્ટમાં. પોડકાસ્ટ ચાલી રહ્યો હતો ને લોકો બોલી રહ્યા હતા, મને મતલબ સંભળાઈ રહ્યું હતું કે એમને કોને આ બોલે, એટલે બહુ મજા આવે કે એ એક્ટરનું છે. મને હેલ્લારોમાં બી એવું જ હતું કે એમને કહેજો ને એ જ, કારણ કે એ જ પેલા ટોનમાં એક ડાયલોગ બોલવો બહુ મોટી વાત થઈ જાય. સાચી વાત, મજા પડી જાય લોકોને. બિલકુલ. એટલે અમે તમને ડાયલોગ બોલ્યા આગળ તો નથી જ જવા દેવાના. પ્લસ તમે તમારા દાદાની વાત કરી કવિતાની, તો તમારે એની કોઈ 2 લાઈન એ તો મારે વાંચવી પડશે, કેમ કે મારે એવું છે કે હું પણ કવિતા લખું પણ મને લખ્યા પછી યાદ નથી હોતું. તો તમે તમારી કોઈ 2 લાઈન. દાદાની જે ફફડાટ નામની કવિતા છે ને એ મારી પાસે સમય અત્યારે ફોનમાં નથી, નહીં તો હું વાંચીને સંભળાવત. પણ હું કહીશ લોકોને કે એ કવિતા કદાચ ઇંગ્લિશ મીડિયમના 9મા ધોરણમાં આવતી હતી પહેલા, અને 12મા ધોરણમાં આંસુ નામની કવિતા આવતી હતી એમ. તો અમે શોધી લઈશું. હવે આવે છે કે નહીં મને નથી ખબર અત્યારે હાલની તારીખમાં. અમને મળે તો સપોઝ પોસ્ટ કરી શકીએ ને? હા, કરજો ને, કરજો. તમને ટેગ કરીને પહેલા કરી જણાવજો 100%. એ ફફડાટ નામની બહુ અદ્ભુત કવિતા હતી જેને ધ્યાનમાં લેવામાં આવી હતી ઉમાશંકર જોશી દ્વારા પણ. અને જેટલા પણ અત્યારે એ સમયના અને અત્યારના કવિઓ હશે કદાચ એમને આ કવિતા ખબર હશે, ફફડાટ નામની. એટલે પહેલા હું મારા સંપર્કમાં થોડા વધારે છે એટલે પહેલા હું પકડી લઈશ. જી બિલકુલ. તો મારી કવિતાઓમાં બી અગેન એ જ થશે કે મારે જોવું પડશે કે ભાઈ કઈ કવિતા બોલવી, કેમ કે મને છે ને એક એવી આદત છે કે હું લખી નાખું પછી ભૂલી દઉં છું. હા, એ હોય છે, મેં જોયું છે, અમારા લોકોનું પોતાનું હોય છે.
અને કવિતાઓમાં એક મસ્ત મજાની વાત એ મજા આવે કે તમે 2 લાઈનમાં એટલું મોટું મોટું પેલું આવી જાય ને કે તમને એમ થઈ જાય છે આટલું કે જેમ કે આપણે એવું ઘણી વખત થતું હોય છે કે ક્યારે કોઈને ખબર ના હોય કે આપણે જેમ કે અત્યારે મળ્યા તો આપણે ક્યારે તમે કીધું 2018માં મળ્યા હતા, પણ એવા કેટલાય વ્યક્તિઓ હોય અલગ અલગ કે જેને આપણે ક્યારેય ન મળ્યા આવીએ, પણ જ્યારે મળીએ ત્યારે એમ થાય કે ઓહો આ માણસ સાથે કંઈક અલગ પ્રકારની એનર્જી મને ટ્રાન્સફર થઈ રહી છે. તો એ જે થતું હોય ને એના ઉપરની કવિતા છે કે કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનું મળી જાય. કોને ખબર એક ક્ષણિક મુલાકાતમાં સંબંધ કંઈ કેટલાય જન્મનું મળી જાય ને કોને ખબર તમે શોધમાં હોવ અખૂટ શબ્દોની ને તમને સહેજ મૌનમાંય મોજ મળી જાય. એ આ કોને ખબર નામ. ક્યાં વાત છે, તમે લખી છે? જી જી. બસ તો હવે પહેલા આ તમને ટેગ થઈને તમારી પાસે આવશે. બિલકુલ બિલકુલ. અમે થોડા સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગને અમે પણ સમજી જ રહ્યા છે, કારણ કે અમે બી થોડા એનાથી એટલા વાકેફ નથી, એટલે અમે બી પ્રયત્નો જ કરી રહ્યા છે. પણ મજા શું આવે છે ખબર છે કે આખા પોડકાસ્ટમાંથી વચ્ચેથી લઈને રીલ અને એને પછી જે લોકોમાં ચાલે છે ને એટલે પછી અચ્છા આટલું સરસ હતું એટલે આખા પોડકાસ્ટ માટે લોકો વેઇટ કરે પછી. કારણ કે હમણાં મેં ચેતનભાઈ સાથે કર્યો તો મેહુલ ભુજે છે ને કૂતરા પર કવિતા લખી. હા મને ખબર છે. તો એમને મને કે આ તો હું બોલીશ ભાઈ, મને કે એમને 2-3 કવિતાઓ નીકાળીને ફોનમાં રાખી હતી, પછી મને કે હું કૂતરા પર તો પહેલી બોલીશ અને એ બોલ્યા છે અને એટલી સરસ ચાલી છે મને ખબર નથી કે આટલી સારી ચાલશે. ને ચેતનભાઈ નું બી એવું હતું, એમને ભાડાના મકાન પર એક લખી છે, એ પણ ભયંકર ચાલી છે. એટલે ખબર નથી કે મને નથી ખબર કે ભાડાના મકાનને કોઈ આ વેમાં લેતું હશે. તમે ઘણા બધા લોકોની કવિતાઓ મારી છે, આમાં કેવું છે કે જે લખતા હોય ને એને મેં એક ચપ્પલ પર લખેલી છે કે તમે ઇમેજિન જ ન કરી શકો કે આવી વસ્તુ પણ આ વસ્તુને લઈને હશે એમ. એટલા માટે જ્યારે અમુક વસ્તુઓને કવિ કે લખનાર વ્યક્તિ એવી રીતે જોતો હોય છે ને કે સાંભળનારને એ પોઈન્ટ ઓફ વ્યૂ મગજમાં ના આવ્યો હોય કે અચ્છા આની આ વાત પણ હોઈ શકે હોય. હા બસ એ સવાલો ઉદ્ભવે કે આવું બની શકે એમ, અને પછી બહુ મજા આવે કે આટલું સરસ કોઈ કરી રહ્યું છે. અમે લિટરલી વેઇટ કરતા હોય છે જ્યારે કવિતાઓની કે સાહિત્યની કે કોઈની વાત આવે ને તો અમે લોકો વેઇટ કરીએ કે ભાઈ આજે આ દિવસ છે, કાલે અમે મધર્સ ડે ગયો ને તો અમે પહેલા એ જ પ્રયત્ન કર્યો હતો કે તમારા મતે મધર શું છે, એઝ અ એક્ટર નહીં પણ એઝ અ પર્સન. હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે માના પ્રેમને ને માના વ્યક્તિત્વને ઉજવવાના દિવસ ના હોવા જોઈએ. એ તો 365 દિવસ હોય, એટલે કોઈ એક પર્ટિક્યુલર દિવસે ના હોય. અને કોઈ માને સમજી નથી શક્યું ને જે માને સમજી ગયો ને એ ભગવાનને સમજી ગયો છે એવું સમજી લેવું જોઈએ. કેમ કે જે બહુ મોટી વાતો કરવા કરતાં આપણા કવિઓએ જ બધાએ કીધું છે કે જનનીની જોડ સખી નહીં જડે, એટલે ના જ મળે. માં જેવું બીજું કોઈ ક્યાંય ક્યારેય હોતું જ નથી. 100%. એટલે પેલું કે આપણે ત્યાં એટલે જ બહુ બધાએ કીધું છે ને હું ફરીથી એટલે જ કહું છું કે પેલું કહે કે માતાના પ્રેમ માટે તો ભગવાને પણ મનુષ્યના જીવન લઈને આવવું પડ્યું હતું. તો એ પ્રેમની તો કોઈ પેલું ઉદાહરણ જ ના હોય. પણ મજા ત્યારે આવે કે જ્યારે આઈ નો યુ બીકોઝ ઓફ ધીસ, પણ જ્યારે કોઈ તમને દુલા તરીકે ઓળખે છે ને એ પછી શું કહે છે મમ્મી વિશે, એટલે બહુ મજા પડી જાય. એટલે તમારે હવે મને એક છેલ્લો દિવસ ને એવો કોઈ ડાયલોગ પ્લીઝ અમારી ઓડિયન્સને સંભળાવો કે એવો કોઈ ડાયલોગ જે તમને આમ જે તમને બધાએ પબ્લિક ડિમાન્ડ હોય ભયંકર વાળી. એ તો પેલો ખોટું લાગ્યો વાળો છે. હા ચલો. ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ખોટું લાગ્યું. અને તો ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકો થિયેટરમાં પૈસા ખર્ચીને જોવા જવાની આદત પાડો, બહુ મજા આવશે. બહુ મજા આવી. મને લાગ્યું પેલો લાસ્ટ વાળી લાઈન આવશે. મને એવું હતું કે હવે છેલ્લે પેલી લાઈન એટલે આઈ એમ લાઈક વેઇટિંગ કે હવે આવી. યસ યસ. એ હું લગભગ ક્યાંય નથી બોલતો હતો અને આવી રીતે કનેક્ટ વાતને જે મૂકવી હોય મૂકી દેતો. એમ પણ મજાની વાત છે. અને એવું હેલ્લારોનો ડાયલોગ કોઈ તમારો શ્રદ્ધા સાથે. હા એ પેલો જે સૌથી વધારે થયો હતો કે સાંભળ્યું છે કે ભણેલી સ્ત્રીઓને પાંખ બહુ જલ્દી ફૂટે, ભાગ ફૂટ્યો હોય કે સિંગડા જાતે કાપી નાખે.
હું કાપીશ તો વધારે દુખાશે. એ બી બહુ ફેમસ હતો એ ડાયલોગ. યસ એટલે બહુ ફેમસ હતો. અને ઉમરોમાં એવી કોઈ ઘટના જે તમને આમ જે ત્યાં થઈ હોય અને તમને આમ યાદ આવતી હોય કે ઉમરોમાં અમે લોકોએ એક દિવસ અમારા માટે ગજબ હતા, કેમ કે અમે બહુ જ મજા કરી છે ત્યાં આગળ. પણ અમે છે ને કોલ્ચેસ્ટરમાં ત્યાં હતા ને કોલ્ચેસ્ટરની અંદર અમે લોકો પુષ્કળ ઠંડી, જબરદસ્ત ઠંડી. અમે શૂટ કરતા હતા અને ડ્યુરિંગ ધ શૂટ અમે લોકોએ કંઈક 5-10 મિનિટ માટેનો બ્રેક લીધેલો ને ઓલ ઓફ સડન કાજલબેન દોડતા અંદર આવ્યા. એ બહાર હતા, અમે બધા અંદર પડ્યા દોડતા, જલ્દી બહાર આવો. બધાને તો થયું શું? બહાર ગયા અને બહાર નોર્ધન લાઇટ્સ હતી. અને નોર્ધન લાઇટ્સ જોવા માટે થઈને લોકો કેટલાય પૈસા ખર્ચે છે, સમય ગોઠવીને જે તે પર્ટિક્યુલર લોકેશન પર જાય છે. અને અમે જે નોર્ધન લાઇટ્સ દેખી હતી, વી આર ધ લકીએસ્ટ વન એવું કહી શકીશ કે ભાઈ ડાન્સિંગ લાઇટ્સ જોવા નથી મળતી હોતી અને અમે જોઈ હતી અને બહુ જ મજા પડી ગઈ હતી. બધા બહુ એ દિવસે પોતાને લકી માનતા હતા, મજા પડી. અને અમે બધા એ દિવસે પોસ્ટ કરીને તો દરેક જણના એ જ રિવર્ટ હતા કે ભાઈ તમે બહુ નસીબદાર છો બધા. એટલે પેલું હોય કે અમુક વાર ગોઠવવું નથી પડતું, ગોઠવાઈ જતું હોય છે, ગોઠવાઈ જાય છે. કુદરત ઈશારા આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ. વાહ, એનથી વધારે સારું શું હોય? યસ. એટલે એવું તમારા લાઈફ પાર્ટનર નું બી છે તમારા સાથે, એ મેં જોયું છે. જી. એ તમે એક પોડકાસ્ટમાં પણ કહ્યું તો વાત કરતા કે મનગમતું પાત્ર જ્યારે મળે તો નાચવાનું તો હોય જ ને. જ્યારે લગ્ન વિશે તમને પૂછ્યું હતું કે ભાઈ લગ્નમાં કોઈ આટલું પહેલા વરરાજ આટલું નાચતા નથી જોયો. લવારીમાં વાત થઈ. હા, એટલે તમે કહો છો કે મનગમતું પાત્ર. એટલે મને છે ને તમારા વાઈફ વિશે જરા, તમારી લવ સ્ટોરી વિશે જાણવું છે. મારી લવ સ્ટોરી ઉપાસનામાં શરૂ થઈ. ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, જ્યાં એ ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સર તરીકે ભણી રહ્યા હતા અને હું થિયેટર ભણી રહ્યો હતો. આમ અમારા સંવાદ થયા જ નહોતા. 2 વર્ષ ભણવાનું હોય માસ્ટર, એમાં પહેલા વર્ષમાં અમારે કોઈ સંપર્ક નહીં, સંવાદ નહીં. બીજા વર્ષની અંદર પણ એન્ડ સુધી કોઈ સંપર્ક નહીં, સંવાદ નહીં. પણ મારે એક સીન વર્ક કરવાનો હતો, જેમાં મેં અભિજ્ઞાન શાકુંતલ નો એક સીન લીધેલો અને મેં એન્વાયરમેન્ટલ થિયેટર કરાવ્યું હતું બહાર જંગલમાં. તો એમાં મારે ડાન્સની છોકરીઓ, મ્યુઝિકના છોકરાઓ, એ બધાને લઈને મેં 20 જણનું આવું એક સીન વર્ક કરેલું. એની અંદર એમને એ ગ્રુપમાં એ ઇન્વોલ્વ થયા હતા અને ત્યાંથી અમે એકબીજા સાથે કનેક્શનમાં આવ્યા. પછી એન્ડમાં એક્ઝામ પ્રોડક્શન હતું. એ વખતે એમનું જે એક્ઝામ પ્રોડક્શન હોય, એમને જે ડાન્સનું પરફોર્મન્સ બતાવવાનું હોય, એમાં એમને લખવાનું હતું આગળની સ્પીચ ને બધું. તો એમણે મને વાત કરી કે તમે લખી આપશો આમ તેમ. મેં લખ્યું, એ પૂરું કર્યું. પછી મારા નાટકમાં એમણે સીન કર્યો. એ બધું થયું. ત્યાંથી અમે મિત્રતા અમારી થઈ. મિત્રતા તમારી સારી થાય એટલે બોન્ડિંગ સારું થયું અને પછી એકબીજાને ઓળખ્યા અને અમારે જે એકબીજાના પોઈન્ટ્સ એકબીજામાં જોતા હતા એ હતા અને વાત આગળ વધી ગઈ. ક્યાં વાત. તો એવા કોઈ 2 લાઈન છે તમે તમારા પત્નીને હજુ સુધી કીધા ના હોય પણ કંઈક એવું હોય જે એમના વિશે કહેવા માંગતા હોય તમે? એને બહુ સરળ વ્યક્તિત્વ છે એનું, એટલે હું એને કહીશ કે જેવી છે એવી જ રહેજે. અને એ ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સર છે, એ શીખવે પણ છે અને શીખે પણ છે. તો અને હું એને ખાસ એવું કહેવા માગીશ કે એ જે તારી કલા છે એની અંદર સફળતાના એટલા બધા શિખરો તું પ્રાપ્ત કરે કે તે વિચાર્યા ના હોય. ક્યાં વાત હે, ક્યાં વાત. એટલે હવે છે ને હમણાં આની પહેલા પણ એક અનન્યાને તમે ઓળખતા હશો, અનન્યા વૈદ્ય, એ પણ થિયેટર આર્ટિસ્ટ છે. એમના મધર છે જે ભરતનાટ્યમ. તો હું લિટરલી એમને કહી રહી હતી, એટલે હું કહું છું ને જે ગોઠવાઈ જાય, એમને કહી રહી હતી કે મને જરા જણાવજો ને આવા કોણ સંકળાયેલા છે. અને એની પછી મેં એક પોડકાસ્ટ કર્યો જેની આપણે વાત થઈ હતી, હર્ષ સ્ટોરી ટેલિંગ. એમના વાઈફ પણ આ જ કામ કરે છે ને અત્યારે તમે પણ એ જ વાત કીધું. કારણ કે લિટરલી ઈચ્છતી હતી કે એમાં કઈ ટાઈપનું વર્ક છે જે મારે લોકોને કહેવું છે પણ હું મારી રીતે નહીં કહી શકું. પણ તમે જ્યારે કીધું સ્ટડી, તો હું જે કહેતી હતી ને ગોઠવાઈ જાય છે, આ છે કે ઓટોમેટિક તમને એવા માણસો મળી જાય છે. એટલે એમને હું અત્યારે જ કીધું કે તમારા પછી હું એમનો સંપર્ક કરવાની છું. બિલકુલ. એ બહુ ઇન્ટ્રોવર્ટ છે. એ આઈને તમારી સાથે વાત કરે તો વેલ એન્ડ ગુડ છે, પણ કરવી એ અઘરી વાત. તમે કહી દો કે કરી દે તો મજા આવશે. તમે કહેશો એટલે કરશે. બિલકુલ આવશે. બસ તો હવે આવી જશે. તમે કીધું એટલે આવી જશે. યસ. એટલે અમને એ જ હતું કે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. મેં તમને જેમ નાટકની વાત કરી, તો અમને એવું હતું કે જે એક આખો કલા વારસો છે ને, જે વર્ષોથી છે, મને લાગે જેને નથી માણ્યો ને એને અફસોસ થવો જોઈએ. જે માણીને ગયા છે, મૂકીને ગયા છે તો સુપર્બ કરીને ગયા છે. પણ અમારો પ્રયત્ન એવો હોય કે
પહોંચાડી શકીએ. મે બી આપણી પાસે એટલું બધું છે ને એટલે નથી પહોંચતું, મને એવું લાગે. કારણ કે એટલું બધું થઈ ગયું છે કે રોજ સોશિયલ મીડિયા પર તમને આજે ટેગ કરે, પાછા 5 જણ એ જ વસ્તુ ઉઠાઈને ક્યાંથી કોણ મૂકી દેશે, તમને ઓરિજિનલ શું છે ને જ નહીં ખબર પડે. નહીં, મૌલિકતા જતી રહી છે. હા, એટલે અમે પ્રયત્ન એ કરતા હોય કે આવી વસ્તુઓ છે ને એ જીવંત રહે. એટલે ઓટોમેટિક આ વાત નીકળીને અમે લિટરલી હું કેટલાય દિવસથી એ જ સંપર્કમાં છું અને સારું થયું મેં વાત નીકાળી. આઈ ફીલ ગુડ ફોર માય સેલ્ફ કે મેં નીકાળી. કારણ કે મને થોડું ઘણું આઈડિયા હતું પણ મને આટલું નહોતું આઈડિયા કે તમારા પત્ની આ વસ્તુ સાથે સંકળાયેલા છે. બહુ મજાનું છે એ પણ. બિલકુલ મજા આવે મને એ તો. એટલે મને એવું છે અત્યારે એમને કાર્યરત છે. હા, કાર્યરત. વાવ, એ તો અલગ કવર કરવાની મજા આવે. બહુ મજા આવે. જોવું પણ અલગ લાવો છે. 100%. એટલે હવે એવું કહીએ કે તમે તમારા પત્ની સાથે આવશો? બિલકુલ આવીશું. બસ તો હવે ડેટ ખાલી હું આગળ પાછળ પેલું પેપરાઝી વાળું મારું ચાલુ કરી દઈશ કે ક્યારે આવશો. હવે મેં જોઈ લીધું છે એડ્રેસ, જે હું રિવેલ નહીં કરું નહીં તો તકલીફ પડી જશે તમને. 100%. એટલે થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સમય આપ્યો. અને હું ઓડિયન્સને એક વાત કહી દઉં કે જે એવું વિચારતા હોય ને કે દુલાવાળું, એવા બિલકુલ નથી. મેં છે ને હિન્દીમાં એવા એક્ટર્સ જોયા છે જેમની એક સરળ લગ્ન જીવન, એટલા સરસ મજાનું કામ કરે અને એન્ડિંગ સુધી બી એટલું સરસ. મેં આશુતોષ રાણા કહી દો કે બહુ મોટા એક્ટર્સના નામ લઈ રહ્યું છે, પણ સિરિયસલી એમનું જ્યારે લગ્ન જીવન એટલા સરળ હોય છે ને, અને એવું મને સેમ તમારામાં દેખાયું આજે વાતચીત કે સરળ માણસ, સ્વભાવ એટલો સરળ, કામ ગજબનું, અને તમારું લગ્ન જીવન ને તમે જે પારિવારિક રીતે જેટલા સરસ મજાના છો એટલે મજા આવે માણસને જોઈ. કહેવાય ને પેલો એક્ટર જ્યારે પોતાનો લાગે ને ત્યારે તમે જેન્યુઅનલી એનું કામ જોયું છે એવું લાગે. એટલે આજે મને મળીને એવું લાગ્યું કે આઈ નો યુ પહેલેથી જ, એટલે બહુ મજા આવે. થેન્ક યુ. એટલે હવે એવું છે કે આ રાજાવાડી ફિલ્મ જ્યારે બી બને તો હું કહું છું પ્લીઝ જલ્દી બનાવજો. 100%. તો તમારો જ સંપર્ક થવો જોઈએ અને મૂવીના પ્રમોશન અમે જ કરીએ, બેનિફિટ ન્યૂઝ જ કરીએ. વાહ વાહ. અને બહુ મજા પડી જશે. અને હવે તમે તમારા વાઈફ આવી રહ્યા છો એ તો હું લખી દઉં છું અત્યારથી. પાક્કું. એટલે આપણે જલ્દી જ મળીએ. થેન્ક યુ સો મચ અમારા પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ માય પ્લેઝર. તો તમને બહુ જ મજા જ આવી હશે મને ખબર છે, પણ હવે તમે કમેન્ટમાં એટલી બધી કમેન્ટ કરીને રાખી દો કે ભાઈ એમના વાઈફ સાથે આવવા જોઈએ. એટલે હવે બંનેની એ વાતો પણ જાણીશું જે એમને અત્યારે નથી જણાવી કદાચ. એટલે જલ્દી જ ફરી આપણે મળીશું. થેન્ક યુ.